चिंता संतानहन्तारो यत्पादाम्बुजदेहवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। દંડવત પ્રણામ. જે આજે 40 થી 47 શ્લોક મારે નિરૂપણ કરવાનું છે. અવાજ નથી આવતો. હા જી. અવાજ નથી આવી રહ્યો. હા જી, હવે આવે છે. હા હા. શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. ત્રીજો સ્કંદ સર્ગ લીલા. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રાઓ, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે. તેને સર્ગ કહ્યો. હવે મોક્ષ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 20 થી 33 અંતર્ગત, તત્વ મુક્તિ પ્રકરણ અધ્યાય 20 થી 24 અંતર્ગત ભોગ આદિ સંયુક્ત મુક્તિ કથનના પ્રસ્તાવમાં કરદમને સાંખ્યના ફલરૂપે મોક્ષનું નિરૂપણ અધ્યાય 24માં આપણે જોઈ રહ્યા છીએ. તેમાં ગઈકાલે આપણે જોયું કે કરદમજીએ સંન્યાસની આજ્ઞા માંગી ત્યારે ભગવાનના અવતારનું પ્રયોજન કરદમજી સારી રીતે જાણતા ન હોવાથી 6 શ્લોકથી ભગવાને કરદમજીને આજ્ઞા આપી. તેમાં લાલનજી દ્વારા 35 થી 39 શ્લોક આપણે સમજ્યા. હવે 40મા શ્લોકમાં એટલે ભગવાન દ્વારા કહેવામાં આવેલો 6થો શ્લોક જે છે એ હું હવે નિરૂપણ કરું છું. એનું પારાયણ પહેલા 40 થી 47 શ્લોકનું કરી લઈએ. પેજ નંબર 346 પર. અને માતાને સર્વ કર્મને શાંત કરનારી આધ્યાત્મિક વિદ્યા હું આપીશ, જેનાથી તે ભયને તરી જશે. મૈત્રેય ઉવાચે, અહો તે કપિલે એમ કહેલો પ્રજાપતિ તેમની પ્રદક્ષિણા કરી પ્રસન્ન થઈ વનમાં જ ગયો. માત્ર આત્માનું શરણ કરનાર તે મુનિએ મૌન વ્રત ધારણ કર્યું અને સંગરહિત અગ્નિ વિનાના અને ઘર વિનાના થઈ પૃથ્વી ઉપર ફરવા માંડ્યું. જે સત અને અસતથી પર છે, જેમાં ગુણો ભાસે છે અને જે ગુણ રહિત છે અને અનન્ય ભક્તિથી અનુભવ થનારા તે બ્રહ્મમાં મનને યોજતા અહંતા રહિત અને મમતા રહિત થઈ દ્વંદ્વ રહિત થઈ સમ આત્માને જોનાર, અંદર દ્રષ્ટિ કરનાર, શાંત બુદ્ધિવાળો, ધીર અને શાંત મોજાવાળા સમુદ્ર જેવો થઈ અંદરના આત્મારૂપ સર્વજ્ઞ ભગવાન વાસુદેવમાં ઉત્તમ ભક્તિ હોવાને લીધે આત્માને પ્રાપ્ત કરી બંધનોથી મુક્ત થયેલો તેણે પોતાના આત્મારૂપ ભગવાનને સર્વ પ્રાણીઓમાં રહેલા જોયા અને ભગવદરૂપ પોતાના આત્મામાં પણ સર્વ પ્રાણીઓને જોયા. ઈચ્છા અને દ્વેષ વિનાના સર્વની અંદર સમાનતાવાળા ભગવાનની ભક્તિવાળા ચિત્તથી તેણે ભગવાન સાથે સાયુજ્ય પ્રાપ્ત કર્યું. હવે 40મા શ્લોકમાં ઉત્થાનિકા જોઈએ. પહેલા 39મા શ્લોકમાં એવી આજ્ઞા કરી કે પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલા
સ્વયં પ્રકાશતા આત્માને મને આત્માથી આત્માની અંદર જ જોઈને શોક રહિત થઈ અભય પ્રાપ્ત કરે છે. હવે 40મા શ્લોકમાં ઉત્થાનિકામાં એમ કહે છે કે એ રીતે તેને એટલે કરદમજીને આજ્ઞા આપીને માતા માટે જે કહેવાનું છે તે કહે છે. કરદમજીને ભગવાને આજ્ઞા આપી કે માતા માટે હવે શું કરવાનું છે એ હવે અહીંયા આગળ આ શ્લોકથી કહી રહ્યા છે. માત્રે ચ આધ્યાત્મિકીમ વિદ્યામ શમનીમ સર્વકર્મણામ વિતરિષ્યે ગયા ચાસૌ ભયમ ચાતિતરિષ્યતિ. અને માતાને સર્વ કર્મને શાંત કરનારી આધ્યાત્મિકી વિદ્યા હું આપીશ, જેનાથી તે ભયને તરી જશે. આ કરદમને આપી તે તો આધિદૈવિકી વિદ્યા કહી, માતાને તો આધ્યાત્મિકી વિદ્યા કહીશ. આ તો આધિદૈવિકી વિદ્યા કહી એટલે કરદમજીને આધિદૈવિકી વિદ્યા કઈ આપી? તો ગઈકાલે આપણે 38મા શ્લોકમાં જોયું ને કે મેં આજ્ઞા આપેલા તમે ઈચ્છા પ્રમાણે ફરો, મને સમર્પણ કરેલા કર્મથી ન જીતી શકાય તેવા મૃત્યુને જીતી પરમાનંદ પ્રાપ્ત કરવા મારું ભજન કરો, એ આધિદૈવિકી વિદ્યા કહી. અને માતાને તો આધ્યાત્મિકી વિદ્યા આપીશ એટલે આત્મવિદ્યાનો ઉપદેશ એટલે સાંખ્યનો ઉપદેશ હું આપીશ, એવું કપિલજી કહી રહ્યા છે, પ્રભુ કહી રહ્યા છે. તે વિદ્યામાં વિવેકથી પોતાના આત્માનું જ જ્ઞાન થાય છે. એટલે વિવેકથી શેનું જ્ઞાન થાય છે? આત્માનું. પણ કેવી રીતે? તો જુદા જુદા તત્વોના જ્ઞાનથી પોતાના આત્માનું જ જ્ઞાન થાય છે. તેથી જ તે સર્વ કર્મોને શાંત કરનારી છે. એટલે પોતાના આત્માનું જ્ઞાન થઈ જાય એટલે બધા કર્મો શાંત થઈ જાય, શાંત કરનારી છે. જોકે તે દેવહૂતિના સાધનથી તે વિદ્યા પ્રાપ્ત નહીં થાય, છતાં પણ હું જ તેને આપીશ, વધારે દાન કરીશ, જે વિદ્યાથી અને મારી કૃપાથી તે સહેલાઈથી સંપૂર્ણ રીતે ભયને તરી જશે. એટલે અહીંયા આગળ પ્રભુ એમ આજ્ઞા કરી રહ્યા છે કે દેવહૂતિજીનું સાધન એવું નથી કે જેનાથી એને વિદ્યાની પ્રાપ્તિ થાય, પરંતુ એના ઉપર હું વિદ્યાનું અને કૃપાનું દાન એવું કરીશ કે એ ભયને તરી જશે સહેલાઈથી. એમ ચ એટલે કે અને શબ્દ હોવાથી શોકને તરી જશે, અને ભય અને શોકને તરી જશે. ભય અને શોકને તરી જવું એટલે ફરી દેહ પ્રાપ્ત ન થવો તે. એટલે હવે એમનો ફરી દેહ પ્રાપ્ત નહીં થાય, કેમ કે ભય અને શોક રહિત થઈ ગયા હોવાને કારણે ફરી જન્મ એમને લેવો નહીં પડે, એવું અહીંયા આગળ પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કરદમજીને. એવું અહીંયા એક શ્લોકનું પુરુષોત્તમ સહસ્ત્ર નામનું એક નામ આવી રહ્યું છે, સાંખ્ય શાસ્ત્ર કરતા છે. એમાં એમ કહી રહ્યા છે કે સાંખ્ય શાસ્ત્રને રચનાર આ આત્મા છે, આ અનાત્મા છે, એમ વિવેક દર્શાવનાર શાસ્ત્રને સાંખ્ય શાસ્ત્ર કહે છે. એવા શાસ્ત્રને ઉત્પન્ન કરનાર કપિલ દેવ સ્વરૂપે પોતે પ્રભુ જ છે. શાસ્ત્રની ગહનતાને પરમાત્મા સિવાય બીજું કોણ જાણી શકે? માટે આપે પ્રગટ થઈ તેને ઉત્પન્ન કરી આ લોકમાં પ્રસિદ્ધ કર્યું. પ્રથમ એ શાસ્ત્રનો પોતાની માતાને જ ઉપદેશ કર્યો છે. આ સ્કંધના 24 અધ્યાયમાં પોતે આજ્ઞા કરે છે કે સર્વ કર્મોને શાંત કરનારી આધ્યાત્મ વિદ્યા મારી માતાને આપીશ, જેથી તે સર્વ ભયથી મુક્ત થશે. અહીં માતાને આધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ કરવાનું સ્પષ્ટ આપ જણાવે છે. માટે તેવા અધ્યાત્મ વિદ્યા રૂપ સાંખ્ય શાસ્ત્રને પ્રગટ કરનાર આપ જ છે. જે અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામનું નિરૂપણ સંપન્ન થયું ને 40મો શ્લોક પણ સંપન્ન થયો. કોઈને જે પ્રશ્ન? ધન્યવાદ, પ્રણામ છે. મને આ અહીંયા જે કહ્યું ને કે તેથી જ તે સર્વ કર્મોને શાંત કરનારી છે, એટલે આ જે આધ્યાત્મિકી વિદ્યા. અને કરદમજીમાં જ્યાં 38 શ્લોકમાં આવ્યું ને તો ત્યાં એવું કીધું કે મને સમર્પણ કરેલા કર્મથી અને ન જીતી શકાય તેવા મૃત્યુને. તો ત્યાં કર્મ કરીને ત્યાં સમર્પણ કરવાની વાત કરી આધિદૈવિકીમાં, અને અહીંયા કર્મને શાંત કરનારી. તો આ બેને કેવી રીતે સમજવાનું છે? કરો સમાધાન. જી ટ્રાય કરું. અવાજ તમારો ધીમો છે, ઘણા બધા લોકો કહી રહ્યા છે, તમે કંઈક પ્રયાસ કરો.
હવે આવે છે? હા, થોડો તો હવે સુધરે. આવે છે જે હા હા હા, હવે થોડુંક એટલે વધારે આગળ કહ્યું. જે હા હા આગળ જે 38મા શ્લોકમાં નિરૂપણ કર્યું એ તો આધિદૈવિકી આજ્ઞા કરી વિદ્યાની, પણ અને અહીંયા જે કર્યું છે એ એટલે ત્યાં જે સમર્પણાત્મિકા ભજનની વાત કરી કે જે કોઈ કર્મ કરો છો એનું સમર્પણ કરીને તમે મારું ભજન કરશો પરમાનંદની પ્રાપ્તિ કરવા તો એ ભજન થશે એમ, એ આધિદૈવિકી વિદ્યા કહી. અને અહીંયા આધ્યાત્મિકી વિદ્યા એ રીતે સમજાવ્યું કે આત્મવિદ્યાનો ઉપદેશ એટલે કે આત્મા અનાત્માનો વિવેક કરીને જે જ્ઞાન પ્રદાન કરવામાં આવશે એનાથી બધા કર્મોને શાંત કરનારી, એટલે એનાથી એમને કોઈ કર્મની અપેક્ષા નહીં રહે, બધા કર્મો નહીં કરે, એ બધા કર્મો શાંત થઈ જશે, મતલબ કે એની અપેક્ષા નહીં રહે, એવું મને જે સમજાય છે સર્વ કર્મોને શાંત કરનારીથી. જે કંઈ ખોટું હોય તો આપ સુધારવા વિનંતી. હા, મારો અવાજ બહુ ધીમો છે. એટલે મને જે એવો પ્રશ્ન થયો કે જો આધ્યાત્મિકી વિદ્યાથી જ કર્મો શાંત થઈ જાય છે તો પછી આધિદૈવિકી વિદ્યામાં જે કર્મોને અર્પણ કરવાનું કહ્યું તો પછી ત્યાં હવે કર્મો જ શાંત થઈ ગયા છે તો પછી આગળ જઈને એ કર્મોને શું અર્પણ કરવાનું એ મને હજુ ક્લિયર નથી થયું. જે છે દંડવત પ્રણામ. હું પ્રયાસ કરું એમના પ્રશ્નનો. તો અહીંયા સેન્ટેન્સ ફોર્મેશન એવું છે કે પહેલા એને આધ્યાત્મિક વિદ્યા મળશે પછી એના બધા કર્મ શાંત થશે. તો મને એવું સમજાયું કે જ્યારે આવી રીતે આત્મા અનાત્માનું જ્ઞાન થાય, વિદ્યા મળશે, જુદા જુદા તત્વથી પોતાના આત્માનું જ્ઞાન થશે, તો જે કાંઈ પણ કર્મ કરશે એનું ફળ નહીં થાય, કારણ કે અત્યારે એને વિદ્યા મળી ગઈ છે, એના કારણે પછી બધા કર્મ શાંત થશે. તો પહેલા વિદ્યા મળશે અને એના કારણે એના કર્મનું કોઈ રિઝલ્ટ આવે નહીં કે જેનાથી આ પ્રારબ્ધ ને બધા કર્મના ફળ આવે. અને તમે આગળના 38મા શ્લોકના રેફરન્સથી પૂછો છો તો ત્યાં તો એની લાઈફસ્ટાઈલમાં જ એમણે એમ કીધું કે કર્મ ઘણા પ્રકારના છે, તો આવી રીતે એમને ફરતા ફરતા દેહનો ક્ષય કરતા કરતા અને કર્મનું સમર્પણ કરીને એ પ્રોસેસ કીધી છે. તો આટલું મને આમાં ફરક લાગ્યો. પ્રણામ છે. પ્રણામ છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા સર્વ કર્મોને શાંત કરનારી એટલે એવું સમજી શકાય કે આપણે જે ઇનિશિયેટ કરીએ છીએ કર્મ કે હું કરું એ રીતે જે અહંકારથી જે આપણે કર્મો કરી રહ્યા છે તો એ પ્રારંભ જ નહીં કરવાના, કર્મ તો કરવા જ પડશે. જેમ કે આગળ 38 શ્લોકમાં પણ બતાવ્યું કે કરદમ મુનિ પણ કર્મ કરશે, જે બી કર્મ એમને કરવા પડશે એ કરી અને પછી સમર્પણ કરશે. તો અહીંયા આ સર્વ કર્મોને એટલે ઇનિશિયેટ જે કર્મ આપણે કરી રહ્યા છીએ અહંકારને વશ થઈને એવી રીતે લેવાશે છે. એ તો દરેકના માટે સમાન જ છે ને. તો આને પછી કેવી રીતે સમજવાનું કે સર્વ કર્મોને શાંત કરનારી, એ મને હજુ નહીં ક્લિયર થયું. કરદમે જે કર્યું છે તો હવે આગળ આવી જ રહ્યું છે, મૈત્રેયજી જણાવશે. અને ભગવાને 38મા શ્લોકમાં એમને જે કરવાનું છે સંકેત પણ આપી દીધો છે કે બધી જગ્યાએ ફરતા ફરતા બધા કર્મો મને અર્પણ કરીને પછી મારા ભજન કરવાથી તું મને પ્રાપ્ત કરીશ. એટલે કરદમને તો વિધિપૂર્વક સંન્યાસની જ આજ્ઞા છે. એ સંન્યાસ સ્ત્રીને સંભવ નથી, એટલે ભગવાન પોતાનું કૃપાબલ સાથે રાખી અને સાંખ્ય યોગ દ્વારા દેવવૃત્તિની મુક્તિ કરાવશે. એટલે એને આધ્યાત્મિકી કહી છે. કોઈ પણ મુક્તિ હોય કર્મ તો શાંત કરવા જ પડે. કર્મની શાંતિ જે રીતે પણ થઈ શકતી હોય તે મર્યાદામાં રહીને એને કરવાની છે. દેવવૃત્તિજીના કર્મની શાંતિ જે છે એ અહીંયા આધ્યાત્મિકી વિદ્યાથી ભગવાન કહી રહ્યા છે. અને ત્યાં જે છે
એ ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ ગ્રહણ કરીને અને બધા કર્મો પ્રભુને અર્પણ કરવાના છે અને સંન્યાસ ધર્મનું પાલન કરતા કરતા પરમહંસ થઈને અને પછી દેહ ત્યાગ કરવાનો છે. એ ભેદ છે આમાં. કરો ભલે. એક મિનિટ, હજુ થોડું મને સમજવાનું છે. જે આ કર્મોને શાંત કરવું એટલે શું, એ મને હજુ સમજાયું નહીં. એ ભેદ મને સમજાયો, પણ આ કર્મોને શાંત કરવું એટલે શું એ ન ખબર પડે. કર્મ શાંતનો મતલબ છે પ્રારબ્ધ સંચિત કર્મ છે એ સમાપ્ત થવા જોઈએ, ફરીથી જન્મ ન લેવા માટે. ઓકે જી. અને અહીંયા જે કહ્યું ને કે જો કે તે દેવહૂતિના સાધનથી તે વિદ્યા પ્રાપ્ત નહીં થાય, તો આ દેવહૂતિનું સાધન એટલે એને કેવી રીતે સમજવાનું? દેવહૂતિજી તો સ્ત્રી છે એટલે એ તો એ સાધન એમનું એક પતિવ્રતાનું હતું, એ સિવાય તો બીજું કોઈ સાધન એમને કર્યાનું ખ્યાલ નથી. તો આ સાધનથી શું લેવાનું? એ તો કે છે ને હવે આગળ આખો અધ્યાય બધા આખો સ્કંદ એના માટે જ તો છે. જી જી જી. અને તેથી મને એક આગળ એક શ્લોક છે ને એમાં બી એક પૂછવું હતું. 34મા શ્લોકમાં એવું કહ્યું છે, પૃચ્છે અદ્ય, એ જે છે ને એમાં અભિ જે શબ્દ છે ને એમાં એવું કહ્યું છે કે અભિ શબ્દ સર્વ પ્રકારોના અર્થવાળો છે, એટલે જવાના સર્વ પ્રકારો મને કહો, એવું કરદમ મુનિ કપિલ ભગવાનને કહી રહ્યા છે. તો જવાના સર્વ પ્રકારો જે હવે આ જે 41 શ્લોકથી જે બધું આવી રહ્યું છે એને સમજવાનું કે આ 38 શ્લોકમાં જે બે વસ્તુ બતાવી કે આરંભમાં ફરવાનું અને સર્વકર્મનું સમર્પણ કરવું અને પછી ત્યારે જો દેહનો ક્ષય, ધોળા કેસ, ભૂખ અને તરસ ન થાય તો પછી ભજન કરવું, તો એ આવશે કે હવે જે આવી રહ્યું છે એ આવશે? એ મને પ્રકારમાં નહીં ખબર પડી. જે હું ટ્રાય કરું. અહીંયા એમ કહી રહ્યા છે ને કે હા, જવાના સર્વ પ્રકારો મને કહો, એટલે એ જે પ્રભુએ આજ્ઞા કરી ને 38મા શ્લોકમાં એ જ પ્રકાર આવી રહ્યો છે. પછી આગળ એક્સટેન્ડ કરી રહ્યા છે ત્યારે આ જ વસ્તુ એલોબ્રેટ કરી રહ્યા છે કે એ કેવી રીતે પ્રભુની આજ્ઞાનું પાલન કરી રહ્યા છે, એ જ વાત આગળ એક્સટેન્ડ થઈ રહી છે એવું મને સમજાય છે. તમારા પ્રશ્નમાં થયું? હા, એટલે એમાં જે કહ્યું છે એનું જ ડિટેલમાં હવે આવશે એવું તમે કહી રહ્યા છો ને? જી જી હા, મને એમ લાગે છે. પૂછી રહ્યા છે કપિલ કર્દમ મુનિને હવે સંન્યાસ લેવું છે કે ઘર ત્યાગ કરવું છે, તો એના માટે પૂછી રહ્યા છે કે આપ મને જવાના સર્વ પ્રકાર એટલે જેટલા પણ પ્રકારો છે તે કહો, એવું જણાયું કે જે 38 કે 40મા શ્લોકથી શરૂ થશે અથવા 38. જે બરાબર છે. આ ત્યાગ કઈ રીતે કરવો એ મને જણાવો, એટલું જ વાત છે. એટલે અહીંયા 38 શ્લોકમાં જે બે પ્રકાર કીધા એ લેવાશે? એટલે આ મને પ્રકારો, જવાના સર્વ પ્રકારો જે કયા ને એમાં હું કન્ફ્યુઝન કે જવાના પ્રકારમાં એ લેવાશે કે 41 થી હવે જે ચાલુ થાય છે એ લેવાશે? એટલે કઈ રીતે મારે જણાવવાનું નથી, તો એમણે જે કર્યું એ છે એનું વર્ણન છે. બાકી ભગવાને તો એમને એક વાક્યમાં કહી દીધું, બસ એ જ એને સમજવાનું છે. પ્રણામ. દંડવત પ્રણામ. જે આધિદૈવિક વિદ્યા કઈ એટલે જ વૈદિકી વિદ્યા કેવી કહી શકાય, એટલે કે સંન્યાસ ને વગેરે લેવા, ધેટ ઇઝ વૈદિકી વિદ્યા. એટલે અહીંયા સાક્ષાત ઉપદેશ પ્રભુએ, હા સોરી ના કરો ભલે.
હા જી, મને એવું લાગે છે કે આધિદૈવિકી વિદ્યા એટલે સાક્ષાત જે પ્રભુએ ઉપદેશ કર્યો ને અહીંયા આગળ એને આધિદૈવિકી વિદ્યા કીધી છે. એટલે અને માતાને જે કહી રહ્યા છે વિદ્યા એ આધ્યાત્મિકી એ રીતે કે વૈદિકી વિદ્યા છે. આ પ્રભુએ સાક્ષાત ઉપદેશ કર્યો છે અને આધ્યાત્મિકી વિદ્યા એટલે સાંખ્યના રિલેશનમાં આવી રહી છે, એટલે વૈદિકી વિદ્યા હું સમજી રહી છું. શાસ્ત્ર દ્વારા પ્રભુએ વૈદિકી વિદ્યા તો સ્ત્રીને એક્સેપ્ટેબલ નથી ને, તો એ તો આઉટ ઓફ ક્વેશ્ચન હશે. હા, પણ પ્રશ્ન પૂછે તો એ વિદ્યા પ્રાપ્ત થઈ શકે ને. આગળ આવ્યું ને આપણે કે કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ શૂદ્ર જો પ્રશ્ન પૂછે છે એને જ્ઞાન માટે કે એને સમજવા માટે, તો એ સામેની વ્યક્તિ એને ઉપદેશાત્મક એને વિદ્યા આપી શકે છે. એ પોતે ગ્રહણ વાંચીને કરી તો એ વિદ્યાનો ફાયદો શું એને જો કરી, બીકોઝ હી ઇઝ નોટ, એની અધિકારીતા જ નથી ને. તો એટલે મને એવું સમજાય તો આધિદૈવિકી વિદ્યા એટલે એને કહી તો જ્યાં સંન્યાસ લેવાનું કહ્યું ને એ બધું કરવાનું કહ્યું, અને જે હવે અત્યારના કરવાના છે 41 થી 46 કેસે, એટલે એનો મિનિંગ એલોબરેટ થશે. પણ તેનો મતલબ કે વૈદિકી વિદ્યા થઈને આ અલગ પ્રકારની વિદ્યા થઈ એવું કંઈ કહી શકાય? જે મારો આવો ફર્સ્ટ સવાલ એ ટાઈપનો છે. જી પ્રણામ. જી કરદમ છે એમને બ્રહ્મ વિદ્યાથી કહેલું છે. આધિદૈવિકી વિદ્યાનો મતલબ ત્યાં બ્રહ્મ વિદ્યા સમજવા. જી જી. એટલે બંને કેસમાં ભજન તો કરવું જરૂરી છે ને જે, કારણ કે એમાં બી એમ કહ્યું કે ભજન કરો મારું. સો લાઈક ઓકે. જી 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 સ્પષ્ટતા વધારે થઈ. સુંદર. મને સમર્પણ કર, મારું ભજન કરશે, પછી તું મને પ્રાપ્ત કરીશ. તો ભક્તિના ઉદ્દેશ પ્રમાણે પ્રાપ્ત એટલે આપણે ભક્તિ શબ્દનો મતલબ હંમેશા આપણે કુટ્ટી માર્ગીય સંદર્ભમાં જ સમજતા હોઈએ, તો એવું તાત્પર્ય અહીંયા નથી. કેમ કે એવું કરવું હોય તો પછી એમને સંન્યાસ માટે કહેવાની જરૂરત જ નથી. ભગવાન સાક્ષાત પ્રકટ થયા છે તો ઘરમાં રહીને જ નંદરાયજીની જેમ જ કેમ ન કરત. એટલે ભક્તિનો મતલબ અહીંયા એવું ભજન નથી. સંન્યાસ ગ્રહણ કરી અને સંન્યાસની મર્યાદામાં જે ભક્તિ થઈ શકે તે ભક્તિ તાત્પર્ય સમજવી જોઈએ. હા જે દંડવત પ્રણામ. અને આને રિલેટેડ જ એક જિજ્ઞાસા હતી કે કરદમજીનો અહીંયા મોક્ષ બતાવી રહ્યા છે, તો એમને પણ સાંખ્ય વિદ્યા બી પ્રાપ્ત થઈ? કારણ કે ટાઇટલમાં એવું છે આપણા 25મા અધ્યાયનું કે સાંખ્યનું ફલ મોક્ષ રૂપી અહીંયા કરદમજીને મળ્યું, તો એમને પણ સાંખ્ય થયું હલું હતું જ્ઞાન, એવું સમજી લેવાનું એમ, કારણ કે પોતે ઋષિ છે. જોઈએ હવે 4-5 શ્લોકમાં જ આવશે એમનું વર્ણન, ત્યારે આપણે આ પ્રશ્ન ઉપર વિચાર કરીએ. જી જય જય. દંડવત પ્રણામ. હા, હવે 41મા શ્લોકની ઉત્થાનિકા છે કે આત્મા સાથે જે હવે અવાજ આવે છે બરાબર? બરાબર તો નથી આવતું. અહીંયા અમે થોડા પંખા ને બધું બંધ કરીએ તો કદાચ આવે. આત્મા સાથે પોતે ગ્રહણ કરેલ 2 દેહના સમાચાર સાંભળીને સ્વરૂપની પ્રાપ્તિ થતા સુધી કરદમે તેમ કર્યું એમ 7 શ્લોકોથી કહે છે. તો 2 દેહના સમાચાર સાંભળીને એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પોતાના એટલે કે કરદમના અને દેહૂતિના બંને દેહની મુક્તિ થવાની છે એવા સમાચાર સાંભળીને એવો અર્થ જણાય છે. પત્ની પોતાનું અર્ધ છે એ શાસ્ત્રના વચન પ્રમાણે પત્નીના દેહને પણ પોતાનો ગણી પોતે ગ્રહણ કરેલ 2 દેહના એમ કહેલ હોવાનું જણાય છે. એટલે અહીંયા કરદમજી અને દેહૂતિજીના દેહના સમાચાર સાંભળીને કે એ લોકોને પણ બંનેને મુક્તિ મળવાની છે એવા સમાચાર સાંભળીને સ્વરૂપની પ્રાપ્તિ થતા સુધી એટલે સાયુજ્યની પ્રાપ્તિ થતા સુધી કરદમે
તેમ કર્યું એમ 7 શ્લોકથી કહે છે. હવે શ્રી મહાપ્રભુજીની કારિકા આવી રહી છે. આદૌ તતો નિર્ગમનમ વ્રતાની ચ બહિઃ તથા આંતરમ મનસા ધ્યાનમ દોષાભાવઃ તથાંતરઃ. હવે કહી રહ્યા છે આદૌ તતો નિર્ગમનમ એટલે કે આરંભમાં ત્યાંથી નીકળી જવું. 41મા શ્લોકમાં કહેવામાં આવશે વ્રતાની ચ બહિઃ તથા, અને તેવી રીતે બહારના વ્રતો એ 42માં કહેવામાં આવશે. આંતરમ મનસા ધ્યાનમ અંદરનું મનથી કરેલું ધ્યાન એ 43મા શ્લોકમાં, અને દોષ અભાવ તથા અંતર એને અંદરનો દોષ ન હોવાનું એ 44મા શ્લોકમાં કહેવામાં આવશે. આગળ ચોથી કારિકા છે કે તતો ગુણાશ્ચ તત્રૈવ તત્તો જ્ઞાનઃ ઉદયઃ તથા તતઃ ફલસ્ય સંપ્રાપ્તિઃ પ્રાપ્તે જ્ઞાને ત્વિયમ ક્રિયા. પછી તેનામાં તતો ગુણાશ્ચ તત્રૈવ એટલે કે પછી તેનામાં જ ગુણો થવા એ 45મા શ્લોકમાં. તતો જ્ઞાનઃ ઉદય તથા અને પછી જ્ઞાનનો ઉદય થવો એ 46મા શ્લોકમાં. તતઃ ફલસ્ય સંપ્રાપ્તિઃ પછી ફલની પ્રાપ્તિ થવી એ 47માં. અને પ્રાપ્તે જ્ઞાને ત્વિયમ ક્રિયા આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે આવી પદ્ધતિ છે. આ 2 નંબરની એમાં ફૂટનોટ છે કે આ છેલ્લા વાક્યમાં 7 શ્લોકનો સમગ્ર અર્થ કહેલો છે. તો આ સમગ્ર અર્થ કયા વાક્યથી સમજાય છે? તો અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરીને કે આરંભમાં ત્યાંથી નીકળી જવું અને તેવી રીતે બહારના વ્રતો, અંદરનું મનથી કરેલું ધ્યાન, અંદરનો દોષ ન હોવાનું, પછી તેનામાં જ ગુણો થવા અને પછી જ્ઞાનનો ઉદય થવો અને પછી ફલની પ્રાપ્તિ થવી. આ સાતે વાક્યમાં 7 શ્લોકનો સમગ્ર અર્થ કહેલો છે. એવી રીતે મને અહીંયા સમજાયું. હવે શ્લોકાર્થ કરું છું. આરંભમાં નીચેના શ્લોકમાં કરદમ ત્યાંથી નીકળી ગયાનું કહે છે. એટલે 41મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી ને કે આરંભમાં ત્યાંથી નીકળી જવું. તો હવે કરદમજી ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યા છે એ હવે કહી રહ્યા છે. મૈત્રેય ઉવાચ એવં સમુદિતઃ તેન કપિલેન પ્રજાપતિઃ દક્ષિણીકૃત્ય તમ પ્રીતો વનમ એવ જગામહ. અહો તે કપિલે એમ કહેલો, પ્રજાપતિ તેમની પ્રદક્ષિણા કરી પ્રસન્ન થઈ વનમાં જ ગયો. સુબોધિનીજી, તે કપિલે ઉપર કહેલા પ્રકારે કહેલો પ્રજાપતિ વનમાં ગયો. એટલે ઉપર કહેલા પ્રમાણે એટલે જે પ્રભુએ આજ્ઞા કરી ને કે 38મા શ્લોકમાં કે મેં આદિષ્ટ કરીને કે આજ્ઞા આપેલા તમે જાઓ, અહીંથી જઈ સદા ફર્યા કરજો. તો એ અહીં આગળ કહી રહ્યા છે કે તે કપિલે ઉપર કહેલા પ્રકારે કહેલો પ્રજાપતિ વનમાં ગયા. જો પોતે તેમ ન કરે તો બીજો કોઈ પણ ના કરે. તેથી પ્રજાપતિ કરદમ પોતે પુત્રની પ્રદક્ષિણા કરી તેમના વચનથી પ્રસન્ન થઈ વનમાં જ ગયા. એટલે હવે એમ કહી રહ્યા છે કે જો પુત્રની પ્રદક્ષિણા કેમ કરી? તો કે છે કે પુત્ર તરીકે ભગવાન છે એવું સમજીને એમને પુત્રની પ્રદક્ષિણા કરી. જો એવું ન કરે તો બીજું કોઈ પણ ન કરે. એમ આમ નોર્મલી પુત્રની પ્રદક્ષિણા ન કરવાની હોય, પણ પ્રભુ જ છે એવું એમને ખ્યાલ છે, એટલા માટે એમને પ્રદક્ષિણા કરી. એ વચનથી પ્રસન્ન થઈ વનમાં જ ગયા. અહો શબ્દથી આશ્ચર્ય દર્શાવેલું છે કે ભગવાનને મૂકી વનમાં ગયા અને ભગવાનના વચનને લીધે ગયેલા. એટલે અહીંયા આશ્ચર્ય થાય કે ભાઈ ભગવાનને મૂકીને કેમ વનમાં ગયા? વનમાં જવાનું પ્રયોજન શું હતું? તો કે છે કે ભગવાનને જ પ્રાપ્ત કરવાનું હોય તો પ્રભુ તો અહીંયા જ હતા, તો એમને મૂકીને વનમાં ગયા? તો કે છે કે ના, ભગવાનનું જ વચન એવું, ભગવાનની જ આજ્ઞા એવી હતી. તો પ્રભુની આજ્ઞા તો શિરોધાર્ય છે. જેમ આપણને બી મહાપ્રભુજીએ કહ્યું ને કે આજ્ઞેવ કાર્ય સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવેત. તો એ રીતે અહીંયા આગળ પણ એમને પ્રભુના વચનનું પાલન જ કર્યું છે એવું આ શ્લોકમાં સમજાય છે. આ શ્લોક સંપન્ન થયો છે. કોઈને પ્રશ્ન છે? અહીંયા મને પૂછવું છે, આ વાક્ય એક સાથે ચાલી રહ્યો છે. પહેલી પંક્તિ સુબોધની, બીજી જો પોતે તેમ ન કરે તો બીજો કોઈ પણ ના કરે.
એટલે એની પહેલાનું વાક્ય એ આવ્યું કે તે કપિલે ઉપરના પ્રકારે કહેલો પ્રજાપતિ વનમાં ગયો એ વિષય ચાલે છે. હવે આનાથી આગળનો વિષય જે છે એ પાછળવાળા વાક્ય સાથે જોડાયેલો છે કે આગળવાળા વાક્ય સાથે? કે જો પોતે તેમ ન કરે એટલે જો વનમાં ન જાય એવી રીતે જોડવાનું, કે જો વનમાં જો તો પોતે તેમ ન કરે તો બીજો કોઈ પણ ન કરે, તેથી પ્રજાપતિ કરદમ. હવે આગળ પાછું તેથી કીધું છે કે તેથી પ્રજાપતિ કરદમ પોતે પુત્રની પ્રદક્ષિણા કરી તેમના વચનથી પ્રસન્ન થઈ વનમાં જ ગયો. એટલે અહીંયા પુત્રની પ્રદક્ષિણાનું કઈ કારણ બતાવ્યું છે કે વનમાં જવાનું કારણ બતાવ્યું છે એમ? એટલે હા લાલનજી પ્રણામ. અહીંયા આરંભમાં ત્યાંથી નીકળી જવું એમ કહ્યું ને મહાપ્રભુજી, કે અહીંથી એમને હવે વનમાં પ્રસ્થાન કરવાનું છે, તો એ પહેલાની પ્રોસેસ શું કરી એ અહીંયા આગળ જણાવી રહ્યા છે. તો કે છે કે પ્રભુ તરીકે કોણ હતું? તો ભગવાન જ હતા ને, એ એમને ખ્યાલ હતો. તો પ્રદક્ષિણા કરવાનું ધ્યેય શું હતો? કે પ્રભુ છે એટલે હું પ્રદક્ષિણા કરીને જઉં. પુત્રવત એમને પ્રદક્ષિણા નથી કરી, પ્રભુને સમજીને એમને પ્રદક્ષિણા કરી. એ કર્તવ્ય અહીંયા આગળ બતાવ્યું કે વનમાં ગયા પહેલા એમને શું કર્યું? તો એમ કે પ્રદક્ષિણા કરીને ગયા. જો એ એવું ના કરે તો બીજા કોઈ એને અનુસરે નહીં ને, કારણ કે બધાને ખ્યાલ આવે કે આ પ્રભુ છે, એવું એ બધાને ખ્યાલ રહે એટલા માટે એ અનુસરે, એટલા માટે એમને પ્રદક્ષિણા કરી. આવું જે મને સમજાય છે. કંઈક જે ખોટું હોય તો સુધાર છે. પુત્રની પ્રદક્ષિણા એ અર્થમાં જ આ કહેલું છે. તે ન કરે. જી હા, બરોબર. વનમાં જવા માટે નથી. જી આગળ કહી રહ્યા છે કે વનમાં ગયેલા એ વ્રતો આચર્યા તે નીચેના શ્લોકમાં કહે છે. અહીંયા 42મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરી કે તેવી રીતે બહારના વ્રતો હવે એ કરી રહ્યા છે. તો વ્રતમ સ આસ્તિતો મૌનમ આત્મૈક શરણો મુનિઃ નિસંગો વ્યચરત ક્ષોણીમ ન અગ્નિર અનિકેતનઃ. માત્ર આત્માનું શરણ કરનાર તે મુનિએ મૌન વ્રત ધારણ કર્યું અને સંગરહિત અગ્નિ વિનાના અને ઘર વિનાના થઈ પૃથ્વી ઉપર ફરવા માંડ્યું. સુબોધિનીજી, મૌન એટલે વાણીરૂપ ક્રિયાનો ત્યાગ. દેહ રહે ત્યાં સુધી તેને વ્રત તરીકે ધારણ કર્યું. આ કરદમજીએ દેહ રહે ત્યાં સુધી વાણીનો ત્યાગ કર્યો, એ રીતે એમને વ્રત કર્યું. આથી નામ પ્રપંચનો ત્યાગ થયો. જો વાણીરૂપ ક્રિયા ન થઈ એટલે નામ પ્રપંચનો ત્યાગ થયો. માત્ર આત્માનું શરણ કરનાર વિશેષણથી રૂપ પ્રપંચનો પણ ત્યાગ કહેલો છે. એટલે અહીંયા આગળ કૈમુતિક ન્યાય પ્રમાણે આત્માનું શરણ જ એમનું મુખ્ય હતું, એટલે એમના નામ અને રૂપ પ્રપંચનો ત્યાગ કહ્યો છે. આ આત્મા બ્રહ્મ છે એવી શ્રુતિ હોવાથી માત્ર આત્મા જ હતું શરણ જેનું તેવો થયો. એ આ આત્મા બ્રહ્મ છે, એટલે કે જે અમારો આત્મા છે એ જ બ્રહ્મ છે એવી શ્રુતિ હોવાથી માત્ર આત્મા જ હતું શરણ જેનું તેવા થયા. મુનિ શબ્દથી વાસનામય પ્રપંચનો ત્યાગ કહેલો છે. એ પ્રમાણે પોતે કરેલ પ્રપંચનો ત્યાગ કહીને સંગરહિત વિશેષણથી બીજાથી થતો સંબંધ પણ ન હોવાનું કહેલું છે. મુનિ શબ્દથી હવે સમજાવી રહ્યા છે કે જડ અને જીવમાં રહેલી જે વાસના હતી એ પણ એનો ત્યાગ થઈ ગયો. એ વાસનામય પ્રપંચનો ત્યાગ કહેલો છે. એ પ્રમાણે પોતે કરેલ પ્રપંચનો ત્યાગ કહીને પોતાનાથી થયેલો ત્યાગ એટલે બધી વસ્તુઓ જળ જીવમાં રહેલી અહંતા મમતાત્મક વસ્તુઓનો ત્યાગ કહીને સંગરહિત વિશેષણથી બીજાથી થતો સંબંધનો પણ બીજાનો પણ સંબંધ નથી એવું અહીંયા આગળ કહેલું છે. નિર્ગત એટલે કે જતો રહેલો છે સંગ, એટલે કે સંગ જેનાથી જેને તેવો થયો. એટલે એમને કોઈનો પણ સંગ હવે રહ્યો નથી, સંગ બધાનો જતો રહ્યો છે એવા થયા, એમ અસંગી થયા. એમ ટૂંકમાં ફર્યા કરવું એ સંન્યાસીનો પોતાનો ધર્મ છે. અગ્નિ રહિત એટલે રસોઈ વગેરે ન લેનાર
અને અનિકેતનઃ એટલે કે ઘર વગેરે વિનાનો થયો. અગ્નિના અને ઘરના સંબંધ વિના જેમ રહેવાય તેમ ફરવા લાગ્યા. એટલે એમને કોઈ સંબંધ જ ન રહ્યો, ન ખોરાક સાથે કે ન આત્મીય સંબંધો સાથે કે કોઈ બીજાના સંબંધો સાથે પણ એમને વ્યવહાર ન રાખ્યો. એ રીતે એ ફરવા લાગ્યા. અગ્નિનો સ્પર્શ થયેલા પદાર્થ ખાતો નહીં અને ક્યાંય પણ ઘરમાં પ્રવેશ કરતો નહીં એવો અર્થ છે. એટલે એ અન્નનું પણ ગ્રહણ નહોતા કરતા અને કોઈના ઘરમાં પણ પ્રવેશ નહોતા કરતા એવું અહીંયા આગળ કરદમજીનું બતાવી રહ્યા છે. એટલે અહીંયા આગળ શ્લોકાર્થમાં કહ્યું ને કે માત્ર આત્માનું શરણ કરનાર તે મુનિએ મૌન વ્રત ધારણ કર્યું અને સંગ રહિત અગ્નિ વિનાના અને ઘર વિનાના થઈ પૃથ્વી ઉપર ફરવા માંડ્યું. આ અહીંયા આગળ બહારના વ્રતોનું અહીંયા આગળ શ્લોકમાં આવ્યું. જે 42મો શ્લોક સંપન્ન થયો. નીચેના શ્લોકમાં અંદરનું વ્રત કહે છે. હવે 43મા શ્લોકમાં પ્રણામ. હું એમ કઉ છું કે આ સંન્યાસ કઈ પ્રકારનો, આપણે જે શાસ્ત્રોથી વર્ણેલો વૈદિક સંન્યાસ પણ લાગતો અને જે આપણે સંન્યાસ નિર્ણયમાં જે સંન્યાસ છે તે પણ નથી લાગતો. આને તો શું કે છે કે અગ્નિથી અને સંગથી દયા, તો આ સંન્યાસ કઈ જુદાનો લાગે છે સરદાર? શાસ્ત્રીય સંન્યાસ જ છે, જુદા પ્રકારનો કેમ? ત્યાં તો કેવું કેટલા બધા નિયમો છે સંન્યાસના, તો અહીં એવા નિયમો ન બતાવ્યા ને એટલે મને થયું બે જ નિયમ બતાવ્યા કે અગ્નિ રહિત અને ઘર રહિત. દીક્ષા લેવી ને ભગવા વસ્ત્ર ધારણ કરવાને એવું નથી બતાવ્યું અહીં, એટલે જે મને એ થયું પ્રશ્ન. પણ એ તો આગળ આવી રહ્યું છે મનસી. સોરી. બરોબર. હા જે શું સંભળાયું નહીં, કશું કહ્યું આપે? નહીં, શાસ્ત્રીય સંન્યાસ જ છે એમ? હા ભલે. હા સારું. હવે આગળ કહી રહ્યા છે કે નીચેના સોરી અંદરનું મનથી કરેલું ધ્યાન. હવે નીચેના શ્લોકમાં અંદરનું વ્રત કહે છે. તો મનોબ્રહ્મણી યુંજાનો યત્તત સદ અસદ અસતઃ સોરી યત્તત સદ અસતઃ પરમ ગુણ અવભાસે વિગુણ એક ભક્ત્ય અનુભાવિતે. જોરથી બોલો, અથવા કંઈક તમારો હેડફોન કે વાપરતા હો તો સુધારો. હા જી. ઇયરફોન કે લગાડ્યો હોય તો હટાવી દો અને ફોન કાન ઉપર રાખી પછી કરો. હા જી. હવે સંભળાય છે બરાબર? હા એકદમ બરોબર છે. હા સોરી. હવે એમ કહી રહ્યા છે કે જે સત અને અસત થી પર છે, જેમાં ગુણો ભાસે છે પણ જે ગુણ રહિત છે અને અનન્ય ભક્તિથી અનુભવ થનારા તે બ્રહ્મમાં મનને યોજતા. એટલે હવે અહીંયા બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે કેવા બ્રહ્મમાં એ મનને યોજી રહ્યા છે. તો બ્રહ્મની વાત અહીંયા આગળ મહાપ્રભુજી કરી રહ્યા છે. એ આપણે સમજીએ કે આ કરદમ વૈદિક હોય, ઉપનિષદોમાં જણાવેલા પ્રકારે પાછા વાળેલા ચક્ષુઓ વાળો થઈ મનને બ્રહ્મમાં રોકી, એ 43મા શ્લોકમાં આવશે. અહંકાર વગેરે વિનાનો થઈ, એ 44માં. ભક્તિ પ્રાપ્ત કરી 45માં અને જ્ઞાન પ્રાપ્ત કરી 46. તેણે સાયુજ્ય પ્રાપ્ત કર્યું, એ 47માં. એમ 5મા એટલે કે 47મા શ્લોક સાથે સંબંધ છે. આ જે આગળ આપણને મહાપ્રભુજીએ કારિકામાં બતાવ્યું ને એ જ વાત અહીંયા આગળ કહી રહ્યા છે. તો અહીંયા એમ કહી રહ્યા છે કે આ કરદમ વૈદિક હોય, વેદને અનુસરનારા હોય, ઉપનિષદોમાં જણાવેલા પ્રકારે પાછા વાળેલા ચક્ષુઓ વાળો થઈ. એટલે ઉપનિષદમાં જે પ્રકારે બતાવ્યું છે એમાં
ઇન્ટ્રોવર્ટ એટલે પોતાની અંદર ધ્યાન કરી એવા ચક્ષુવાળા થઈ મનને બ્રહ્મમાં રોકી, મનને બ્રહ્મની અંદર રોકી અહંકાર વગેરે વિનાના થઈ ભક્તિ પ્રાપ્ત કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી તેણે સાયુજ્ય પ્રાપ્ત કર્યું. એમ 5મા એટલે 47મા શ્લોક સાથે સંબંધ છે. એ હવે આવશે. પ્રપંચથી પર તે બ્રહ્મને બંને સ્વરૂપ વાળું જાણીને એક સ્વરૂપ મહાત્મ્ય જણાવવા માટે હોવાનું જાણીને બીજામાં મનને રાખી સાયુજ્ય પ્રાપ્ત કર્યું. હવે એમ કહી રહ્યા છે કે પ્રપંચથી પર તે બ્રહ્મને બંને સ્વરૂપ વાળું એટલે સગુણ અને નિર્ગુણ એવા બંને સ્વરૂપ વાળું જાણીને એક સ્વરૂપ મહાત્મ્ય જણાવવા એટલે સગુણ સ્વરૂપ છે એ મહાત્મ્ય જણાવવા માટે હોવાનું જાણીને અને બીજામાં મનને રાખી એટલે જે નિર્ગુણ છે એટલે ગુણ રહિત છે એમાં મનને રાખી સાયુજ્ય પ્રાપ્ત કર્યું. વળી તે બ્રહ્મ કાર્ય અને કારણથી પર હોવા છતાં આ બ્રહ્મ કેવો છે એની વાત કરી રહ્યા છે હવે. તો વળી તે બ્રહ્મ કાર્ય અને કારણથી પર હોવા છતાં એટલે કે સત અને અસતથી પર હોવા છતાં ગુણો જેમાં જણાતા હતા તેવું હોય એટલે ગુણો જેમાં ભાસે છે, જેમાં શબ્દાર્થમાં કીધું ને શ્લોકાર્થમાં કે જેમાં ગુણો ભાસે છે તો ગુણો જેમાં જણાતા હતા તેવું હોય કારણરૂપ ગુણોની પ્રવૃત્તિ કરાવનારું એટલે ગુણાતીત છે છતાં કારણરૂપ ગુણોની પ્રવૃત્તિ કરાવે છે એવું કારણરૂપ ગુણોની પ્રવૃત્તિ કરાવનારું અને સત વગેરે અંશોથી ગુણોને ઉત્પન્ન ન કરનારું છે એવો અર્થ છે. એટલે સત વગેરે અંશોથી એટલે શું કે સચ્ચિદાનંદાત્મક હોવા છતાં એ ગુણોને ઉત્પન્ન ન કરનારું છે એવો અર્થ અહીંયા આગળ છે. આ બ્રહ્મની ઓળખ આપી. ફરી આ વાક્ય લઉં કે વળી તે બ્રહ્મ કાર્ય અને કારણથી પર હોવા છતાં ગુણો જેમાં જણાતા હતા તેવું હોય કારણરૂપ ગુણોની પ્રવૃત્તિ કરાવનારું અને સત વગેરે અંશોથી ગુણોને ઉત્પન્ન ન કરનારું છે એવો અર્થ છે. એટલે અહીંયા આગળ બ્રહ્મનું વિરુદ્ધ ધર્માશયત્વ અહીંયા આગળ આપ્યું છે. તેની અંદર મન રાખવાનો ઉપાય. હવે બ્રહ્મની અંદર મન રાખવાનો ઉપાય બતાવી રહ્યા છે કે શું કરવાથી આવા બ્રહ્મમાં મન રોકાય. તો કહે છે કે તેની અંદર મન રાખવાનો ઉપાય અનન્ય ભક્તિથી અનુભવ થનારા વિશેષણથી કહેલો છે. હવે ભક્તિને સમજાવી રહ્યા છે કે અનન્ય ભક્તિથી એટલે પ્રેમથી જ તેમાં સ્થિર થાય છે. પ્રેમ હોય તો જ આ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, એ ભક્તિ થાય છે. અને ભક્તિથી તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થયેલી હોવાથી સંગરહિતપણું વગેરે બ્રહ્મના ગુણો તેમાં મન રાખવામાં નડતા નથી. એટલે એમ કહી રહ્યા છે કે બ્રહ્મ કેવો છે સંગરહિતપણું એટલે કે નિર્ગુણ છે. એટલે એ વગેરે ગુણો છે એનામાં તો એ નિર્ગુણ છે એ પણ બ્રહ્મનો જ ગુણ છે. એટલે એમાં મન રાખવામાં કોઈ બાધક થતું નથી. એ બ્રહ્મના ગુણોથી અનન્ય ભક્તિ જ થઈ રહી છે એવું અહીંયા મહાપ્રભુજીએ સમજાવી રહ્યા છે. સુબોધીનજીમાં મને જેટલું જે આટલું સમજાવ્યું પણ વિશેષ કંઈ હોય તો આપ સમજાવો. પ્રણામથી જે 43મો શ્લોક પૂરો થયો. આમાં જરા જૂની પુસ્તકમાં જુઓ ને કે કારણરૂપ ગુણોની પ્રવૃત્તિ કરાવનારું અને સદ વગેરે અંશોથી ગુણોને ઉત્પન્ન પછી ન કરનારું નહીં કરનારું છે. એમ જૂનામાંથી જ જોઈ રહ્યા છે. તચ્છ બ્રહ્મ કાર્યકારણાતીતમ અપી ગુણાનામ અવભાસો યત કે પોતે કાર્યકારણથી અતીત છે તેમ છતાં પણ જેમાં ગુણનો અવભાસ છે. એનો મતલબ શું અવભાસ છે એટલે કે કારણ ગુણ પ્રવર્તકમ સત. કારણ ગુણ પ્રવર્તકમ એટલે કારણ ના જે ગુણો છે એનું પ્રવર્તક છે. કારણ એટલે પ્રકૃતિ. સદાદ્યંશશ્ચ ગુણાન ઉત્પાદકમ ઇતિ
એટલે સત, ચિત અને આનંદ આ જે અંશો છે એના બ્રહ્મના એ પાછા ગુણોના ઉત્પાદક છે. એટલે સતથી સત્વ, ચિત્તથી રજ અને આનંદથી તમ. એટલે આ ન આમાં છે ને એ છે કીધું. ઉત્પન્ન ન કરનારું છે નહીં, પણ ઉત્પન્ન કરનારું છે. જી જી જી, હા, તો બરાબર સુંદર બેસે છે. મને બી પહેલા વિચાર આવ્યો હતો કે ન નહીં હોય, પણ પછી મને એમ થયું કે કદાચ ખોટું તો નહીં જ હોય, એટલે મેં પછી આ રીતે અર્થ કાઢ્યો. પણ આ અર્થ વધારે સાચો લાગે છે. બરાબર છે. કહ્યું તો ખરું, સચ્ચિત આનંદ થી સત્વ રજસ તમસ. હા જય પ્રણામ. નિકિતાબેન, મને આ નથી સમજાય આગળના શ્લોકમાં 42માં કે વાણી રૂપ ક્રિયાનો ત્યાગ કરીને નામ પ્રપંચનો ત્યાગ કર્યો અને આત્માનું શરણ કરનાર તરીકે રૂપ પ્રપંચનો ત્યાગ કર્યો. એ નથી સમજાતો નિકિતાબેન. જય પ્રણામ. હા, એટલે અહીંયા વાણી રૂપ ક્રિયાનો ત્યાગ કઈ રીતે? તો મૌન ધારણ કરીને કર્યો. બરાબર. એનાથી નામ પ્રપંચનો ત્યાગ થયો. કારણ કે વાણી દ્વારા નામનું શ્રવણ કીર્તન થશે ને, એટલે શ્રવણ પણ થશે ને કીર્તન પણ થશે. તો વાણીનો જ ત્યાગ કર્યો એટલે નામ પ્રપંચનો ત્યાગ થયો. અને રૂપ પ્રપંચનો એટલે આ જગતમાં જે દેખાતી વસ્તુઓ છે, જે રૂપ જે પણ રૂપે પ્રગટ થયેલું છે બ્રહ્મ, એનો પણ ત્યાગ કર્યો. કેમ? કારણ કે આત્માનું શરણ કરનાર છે. એમનો મૂળ ગોલ શું છે કે આત્માનું શરણ એમને માત્ર કરવાનું છે. કારણ કે અહીંયા આપ્યું ને જો પહેલું જ કે માત્ર આત્માનું શરણ કરનાર તે મુનિએ મૌન વ્રત ધારણ કર્યું. તો એ ધારણ કરવાનું પ્રયોજન શું હતું? તો આત્માનું શરણ. જેને આત્માનું શરણ થઈ ગયું હોય તો નામ પ્રપંચ ને રૂપ પ્રપંચનો ત્યાગ જ થઈ જાય ને. એટલે હું બોલી કે કૈમુતિક ન્યાય પ્રમાણે એમને રૂપ પ્રપંચનો પણ ત્યાગ કરેલો છે. એમ જે હું આટલું સમજી છું. જે બરાબર છે ને આ રીતે ને આત્માનું શરણ થી રૂપ પ્રપંચ. હા હા, પ્રણામ. આ પ્રપંચથી પર બ્રહ્મને બંને સ્વરૂપો વાળું જાણીને, તો બંને સ્વરૂપથી સગુણ નિર્ગુણ એવી રીતે લયા. તો એક સ્વરૂપ મહાત્મ્ય જણાવવા અને બીજામાં મન રાખવું, અને કેવી રીતે એને સમજવાનું એ મને બહુ સ્પષ્ટ ના થયું. તમે કહ્યું પણ મને જે છે મારો પણ આમાં જ પ્રશ્ન છે. તો એમણે સગુણ ને નિર્ગુણ કહ્યું અને પછી નેક્સ્ટ લાઈનમાં પણ ગુણોની પ્રવૃત્તિને આપે જે સચ્ચિદાનંદથી કહ્યું. તો મને ઉપરની લાઈનમાં જે પ્રપંચથી પર તે બ્રહ્મને, તો મને આ પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ એવું કઈ લાગ્યું મહાત્મ્યના રેફરન્સથી. એટલે એ વિશે પ્રશ્ન છે. ખરો સવાલ. હા જી જી જી. અહીંયા પ્રપંચથી પર તે બ્રહ્મને એટલે અહીંયા જો મૂળમાં શ્લોકાર્થમાં જે જોઈએ ને કે જે સત અને અસતથી પર છે એના ઉપર મેં ફોકસ કર્યું કે પ્રપંચથી પર તે બ્રહ્મને બંને સ્વરૂપ વાળું જાણીને, એટલે સત અસતથી પર છે એવું જાણીને એક સ્વરૂપ મહાત્મ્ય જણાવવા માટે, એટલે જે સગુણ જે સ્વરૂપ છે એ મહાત્મ્ય જણાવવા માટે હોવાનું જાણીને, અને બીજામાં મનને રાખી સાયુજ્ય પ્રાપ્ત થાય. બીજામાં એટલે નિર્ગુણ જે ગુણ રહિત છે એમાં મનને રાખી સાયુજ્ય પ્રાપ્ત કર્યું. અને નીચે જે હમણાં આજ્ઞા કરી ને કે સચ્ચિદાનંદ રૂપ હોવા છતાં સત વગેરે અંશોથી ગુણોને ઉત્પન્ન કરનારું છે. એટલે એમાં સચ્ચિદાનંદાત્મક પણ અંશો છે, એટલે એ બધા ગુણોને ઈચ્છે ત્યારે ઉત્પન્ન પણ કરી શકે છે એવો બ્રહ્મ છે. એટલે જે હું તો આ રીતે સમજી છું, પણ ખોટું મને એમાં એવો તો મને એમાં પ્રશ્ન એ થાય છે કે જો નિર્ગુણમાં મન રાખીએ ને સાયુજ્ય પ્રાપ્ત કરીએ, તો જયારે કોઈ અવ્યક્ત સ્વરૂપ હોય તો એમાં કેવી રીતે મન રાખી શકીએ આપણે? એના ચિંતન ધ્યાન રાખીને આમ સાયુજ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે આ મને પ્રશ્ન થાય છે. હા, પણ અહીંયા શું છે વાત કે આત્માનું દર્શન કરવાનું છે ને.
અવ્યક્તનું પણ પાછું આત્માનું દર્શન કરવાનું છે ને, એમનો ગોલ તો આત્મા તરફનો છે ને. સાંખ્ય શું બતાવી રહ્યું છે? આત્માનું દર્શન. તો એ આત્મામાં જ પ્રવૃત્તિ કરાવનારા છે. એટલે જે આ રીતે સમજાશે. મૂળમાં એમ કહી રહ્યા છે ને, મનો બ્રહ્મણી યુંજાનો યત્તત સદસતઃ પરમ. એટલે બ્રહ્મમાં એમણે મન લગાડ્યું કે જે બ્રહ્મ સદસતથી પર છે અને જેમાં ગુણો ભાસે છે પરંતુ એ વિગુણ છે. તો સગુણ અને વિગુણ એવું આ બે બ્રહ્મના સ્વરૂપ એમને સમજાયા છે. તો પ્રપંચાતીત બ્રહ્મ એને બે સ્વરૂપ એમણે જાણ્યા. એક તો સગુણ રૂપ જે છે એ તો પ્રભુએ પોતાના મહાત્મ્યને દેખાડવા માટે પ્રકટ કરેલું રૂપ છે, અને એક એનાથી અતીત. તો એ જે વિગુણ છે એની અંદર એમણે મન રાખ્યું મહાત્મ્યને જાણીને, એવું કહેવા માંગે છે. હા, એટલે પણ જે હું પૂછી રહી છું કે મહાત્મ્ય જાણી લીધું પછી એ જ સ્વરૂપમાં મન ન રાખે, એમ આ વિગુણમાં રાખવાનું કેવી રીતે એ સમજાતું નથી. ખરું સમાધાન. જી એટલે મને તો આત્મા ઉપર એમની દ્રષ્ટિ હોય ને, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે દ્યો મનસો અશ્નુતે, એ રીતે એમને બ્રહ્મમાં પોતાના બ્રહ્મને જાણીને પોતાના આત્માનું નિરીક્ષણ કરવું છે. આત્માનું શરણ લઈને પોતામાં સ્થિત થવું, સ્વમાં જ સ્થિત થવું છે, એવો એમનો કરદમજીનો અભિગમ છે, એવું મને સમજાય છે. એટલે અહીંયા આગળ વ્યાપકની ઓલી કરીને પછી એ પોતાનામાં સ્થિત થવા માંગી રહ્યા છે, એવું જે મને સમજાય છે આ શ્લોકથી. પ્રણામજી. મને એવું સમજાય છે કે આ છેલ્લે એ જ વાત કરી કે અનન્ય ભક્તિથી અનુભવ થનારા, એટલે બંને સ્વરૂપને જાણ્યું, એક મહાત્મય સ્વરૂપ અને મનને પણ રાખ્યું, અને પછી એમણે અનન્ય ભક્તિ કરી. તો એમણે જે અનન્ય ભક્તિથી પ્રેમથી જે સ્થિર થયું ને, એવું સંગ રહિતપણું વગેરે બ્રહ્મના ગુણો એ મન રાખવામાં એને નડતા નથી. તે ભક્તિ છે એટલે એને નડી નથી રહ્યું. એટલે જે પારુલબેન કહી રહ્યા છે ને કે નિર્ગુણ વિગુણ છે, તો પછી એમાં મન રાખવાથી કેવી રીતે? તો એ ભક્તિને કારણે એ ગુણ એને ત્યારે નડશે પણ, એ સારી રીતે અન્ય ભક્તિ કરી શકશે, એવું છે. હા, આ નીચેની વાક્યથી બરાબર સમજાય છે. પણ ગીતાબેન કહે છે ને કે આત્માનું સ્વરૂપના એંગલથી, તો એમાં મને એવું કેવું છે કે એ બધો વિષય તો હજી 45માં આવશે ને. 45માં તો હજી તો બ્રહ્મના જ ગુણો એમને જોઈ રહ્યા છે. પોતાના આત્માની દર્શનથી તો એ આગળ આવશે ને, એમને પૂછવું છે. અત્યારે તો ફક્ત બ્રહ્મનું છે ને. હા, પણ 42માં શ્લોકમાં આજ્ઞા કરી ને કે માત્ર આત્માનું શરણ કરનાર તે મુનિએ મૌન વ્રત ધારણ કર્યું. એટલે હજી એમને આત્માનું શરણ તો લઈ લીધું છે ને, એમની ઈચ્છા તો એવી જ છે ને કે આ બધું છોડીને એમાં સ્થિત થવું. આ તો આત્માનું મીન્સ બ્રહ્મનું શરણ લઈને આ વ્રત કર્યું, આવી રીતે ફરવા માંડ્યું. પછી આ બ્રહ્મના વિષયનો આ શ્લોક સમજાય છે મને, 43rd. પછી તમે જે કહો છો કે આત્માનું દર્શન, એ બધું 45માં આવે. તો આમાં જે આપ કઈ કહો તો. ના, મને તો બીજું આમાં કઈ નથી સમજાતું, સીધી જ વાત છે. આગળ બ્રેકઅપ આપેલું છે.
જે કરું આગળ. જે આ જે અત્યારના જે ચર્ચા ચાલી છે એને ગીતાજીના 12મા અધ્યાય સાથે રિલેટ થઈ શકે કે એમાં જ અર્જુનજી એમ પૂછી રહ્યા છે કે આ નિર્ગુણ ને સગુણની ઉપાસનામાંથી શું મહત્વનું છે, એન્ડ ધેન હી ઇઝ એક્સપ્લેનિંગ ટિલ 13 સુધી એક્સપ્લેન કરે બંનેને ડિફરન્શિએશન. સો એવું કંઈક મતલબ રિલેટ થઈ શકે, એમ ગોઈંગ ઓન અ રાઇટ ડિરેક્શન ઓર નોટ? પ્રણામ જે અહીંયા જ્ઞાની ભક્તનું નિરૂપણ છે તે રીતે 12મા અધ્યાયમાં જે પ્રશ્ન છે અર્જુનનો અને ભગવાનનો જે ઉત્તર છે એમાં જ્ઞાન માર્ગની આલોચના કરવામાં આવી છે અને એને કઠિન બતાવ્યો છે. સગુણ ભક્તિ છે એની ત્યાં પ્રશંસા કરી છે. અહીંયા જે એક્સપ્લેનેશન છે એ પહેલા પ્રકારની થઈને, એટલે જ્ઞાન માર્ગે થઈને જે અહીંયા તો જ્ઞાની ભક્તનું નિરૂપણ થઈ રહ્યું છે. જી. હવે 44મા શ્લોકની ઉત્થાનિકા. જો મન બ્રહ્મમાં ભક્તિ વાળું હોય તો દેહ વગેરેમાં અહંકાર હોય તે પોતાની મેળે જ દૂર થાય છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે અહીંયા અંદરના દોષો ન હોવાનું કહી રહ્યા છે કે જો મન કેવું છે તો બ્રહ્મમાં ભક્તિ વાળું હોય તો દેહ વગેરેમાં અહંકાર હોય, એટલે આ બધા દોષો હોય તો તેને પોતાની મેળે જ, એટલે ભક્તિ જેને રિમૂવ કરે છે, પોતાની મેળે જે દૂર થાય છે, એમ નીચેના શ્લોકમાં કહે છે. નિરહંકૃતિ નિર્મમઃ ચ નિહિદ્વંદ્વઃ સમદ્રક સ્વદક પ્રત્યક પ્રશાંતઃ ધીર પ્રશાંત ઉર્મી ઇવો ઉદધિ. અહંતા રહિત અને મમતા રહિત થઈ, દ્વંદ્વ રહિત થઈ, સમ આત્માને જોનાર, અંદર દ્રષ્ટિ કરનાર, શાંત બુદ્ધિ વાળો, ધીર અને શાંત મોજા વાળા સમુદ્ર જેવો થઈ. એટલે અહીંયા વાક્ય રચનાને આપણે પહેલા 43મા શ્લોક સાથે જોડીએ તો જે સત અને અસતથી પર છે, જેમાં ગુણો ભાસે છે, પણ જે ગુણ રહિત છે, અનન્ય ભક્તિથી અનુભવ થનારા તે બ્રહ્મમાં મનને યોજતા અહંતા રહિત અને મમતા રહિત થઈ, દ્વંદ્વ રહિત થઈ, સમ આત્માને જોનાર, અંદર દ્રષ્ટિ કરનાર, શાંત બુદ્ધિ વાળો, ધીર અને શાંત મોજાવાળા સમુદ્ર જેવો થઈ. તો હવે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું અને મારું એવા અહંકારના કાર્યના 2 પ્રકારો છે. અહંતા રહિત અને મમતા રહિત વિશેષણથી તે બંને ન હોવાનું કહેલું છે. એટલે અહંતા અને મમતા રહિત કરદમજી છે થયા છે હવે એ બતાવે છે. ચ એટલે કે અને શબ્દથી ઈચ્છા વગેરેમાં પણ તે ધારણ કરતો ન હોવાનું કહે છે. એટલે આમ અહંતા મમતા હોય ન હોય પણ ઈચ્છા હોય તો એ પણ નથી. એ દ્વંદ્વ કીધો કે અહંતા મમતાત્મક ઈચ્છા પણ નથી, એ રીતે એમનું આ વ્યક્તિત્વ અત્યારે કહેવામાં આવ્યું છે. ત્યાર પછી દોષ પણ ન રહ્યા એમ દ્વંદ્વ રહિત વિશેષણથી કહેલું છે. એટલે આ બધા દોષોની નિવૃત્તિ થઈ ગઈ એમ બંને સમાજથી કહેલું છે. જેમ લૌકિક સુખ પછી દુઃખ જરૂર આવે છે, તેમ એક આવ્યા પછી બીજું આવે તે 2 દ્વંદ્વ છે. જેવા કે ભૂખ અને તરસ, ગળપણ એટલે કે જન્મ અને મરણ, શોક અને મોહ વગેરે દ્વંદ્વો છે. પછી વિષયોમાં ભેદ જોવાનું પ્રયોજન ન રહેતા સર્વમાં સમાન દ્રષ્ટિ વાળો સમ બ્રહ્મને જોતો હતો. એટલે હવે એમને કોઈ વિષયમાં ભેદ જ ન રહ્યો, કારણ કે અહંતા મમતા બંને નિવૃત્ત થઈ ગઈ, એટલે એમને બધું સમાનપણું દેખાવા માંડ્યું. જેમ બ્રહ્મમાં સમનો ગુણ છે એવું એમને એમની દ્રષ્ટિ થઈ ગઈ, બધું સમતા આવી ગઈ. એમ આત્માને અથવા આત્માની પોતાની અંદર બ્રહ્મ જુએ તે સ્વદ્રક અને આત્માને જોનાર. પછી બસ આટલે સુધી. આત્માને અથવા આત્માની પોતાની અંદર જુએ એટલે સ્વમાં સ્થિત થઈને રહે, એ આત્માને જોનાર. પછી બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું. પછી આંતરદ્રષ્ટિ થાય પછી બહાર શું છે એનું ભાન ન રહે, એ રીતે કહી રહ્યા છે કે બહાર જોવાથી એને
આત્માનું ભાન થતું ન હતું. એક મિનિટ. આત્માને જોનાર, પછી બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું. એમ પ્રત્યક એટલે અંદર દ્રષ્ટિ કરનાર શબ્દથી કહેલું છે. બરાબર. એટલે આંતરદ્રષ્ટિ એમની એવી થઈ ગઈ કે એમને બહારનું પછી ભાન ન રહ્યું. એમ તેને તેનું પોતાનું ભાન અંદર દ્રષ્ટિ કરવાથી જ થતું હતું એવો અર્થ છે. એટલે એમના હૃદયમાં જ એમને આત્માના દર્શન થતા હતા, એટલે બહારનું ભાન નહોતું રહેતું, એટલે ઇન્ટ્રોવર્ટ ટૂંકમાં બની ગયા હતા. એવું જેમ હૃદય ગુહામાં એમનું દર્શન થતું હોય પ્રભુનું, એવું એમની અવસ્થા અત્યારે છે એવું લાગી રહ્યું છે. મોહવાળી બુદ્ધિથી બહિર્મુખ થવાય છે. તે બહિર્મુખપણું પણ ન હતું એમ શાંત બુદ્ધિ વાળો વિશેષણથી કહેલું છે. મોહ હોય તો બુદ્ધિમાં બહિર્મુખપણું આવે, તો એ બહિર્મુખપણું પણ એમનામાં ન હતું, એટલે શાંત બુદ્ધિ વાળા કહેવાય છે. બહારનું તેવો હોવાનું ચિહ્ન શાંત મોજાવાળા સમુદ્ર જેવો દ્રષ્ટાંતથી કહેલું છે. હવે બહારનું એમનું ચિહ્ન કે બહારનું એમનું દેહનું ચિહ્ન કેવું હતું, તો કે શાંત મોજાવાળા સમુદ્ર જેવું એ દ્રષ્ટાંતથી કહેલું છે. શાંત થયેલા છે મોજાઓ જેના, તેઓ મોજા વિનાનો સમુદ્ર જેમ ચંચલ હોતો નથી તેવો તે થયો. એટલે મોજા વિનાનો સમુદ્ર કેવો હોય, ગહન હોય, એકદમ આમ ડીપ હોય, એના કારણે એ સ્થિત રહે, એટલે સ્થિત પ્રજ્ઞાની જેમ એ એમનું શરીર પણ બની ગયું, બહારનું આવરણ પણ એવું બની ગયું, એવું અહીંયા આગળ કહેવામાં આવે છે. 44મો શ્લોક જે સંપન્ન થયો. કોઈને પ્રશ્ન હોય તો? તો ખાસ પ્રશ્ન નથી પણ પૂછી લઉં છું. એટલે આ હમણાં એ વિચારી રહ્યા છે એવી રીતે જ એમને આ અવસ્થા છે, એમ ફરતા ફરતા. એટલે યોગ જેવી કોઈ નથી કે આસન વ્યવસ્થિત કરીને કે પછી આત્મચિંતન કરે. જી કરવા. એક મિનિટ. પ્રણામ છે. અહીંયા જે થર્ડ લાઈન લખી છે ને 349 પેજ પર, કે પછી બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું. બહાર જોવાથી એમને તો નિરંતર આત્માનું જ ભાન થતું હતું, તો અહીંયા આવું પછી બહાર જોવાથી તેને આત્માનું એટલે કેવી રીતે લેવાશે? દેહનું ભાન કે કેવું લેવાશે? આત્માનું ભાન એટલે શું? એટલે એમ પ્રત્યક કરીને કહ્યું ને કે અંદર દ્રષ્ટિ કરનાર શબ્દથી કહેલું છે, એટલે એમને આંતરદ્રષ્ટિ થાય પછી બહાર ભાન ન રહે એ રીતે અહીંયા આગળ સમજાય છે. બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું, એ આંતરદ્રષ્ટિથી મને સમજાય છે કે જે બરાબર છે. એટલે આ વાક્યથી કેવું કે છે, પછી બહાર જોવાથી, એટલે બહાર એ જોતા હતા છતાં એમને તેને આત્માનું ભાન થતું ન હતું. પણ આત્માનું ભાન તો એમને નિરંતર હતું ને, કે તેને તેનું પોતાનું ભાન અંદર દ્રષ્ટિ કરવાથી જ થતું હતું. એટલે બહાર દ્રષ્ટિ કરે ત્યારે ભાન નહોતું થતું, અને પછી અંદર દ્રષ્ટિ કરે ત્યારે જ ભાન થતું હતું, એવું અહીંયા કહી રહ્યા છે. ઓકે. તો પછી એવું સમજાય છે કે એમને એટલે હજુ નિરંતર આત્માનું ભાન નથી થઈ રહ્યું, એવું સમજાય છે અહીંયા આ જે રીતે કહ્યું છે એ રીતે. કારણ કે આગળ તો બધું કહી દીધું કે અહમતા રહિત ને મમતા રહિત થઈ ગયા છે, ધીર અને શાંત અને સમુદ્રના મોજા જેવા. તો પછી હવે તો એમનું નિરંતર અંદર જ એમની દ્રષ્ટિ રહે છે ને નિરંતર એમને આત્માનું ભાન થતું હોવું જોઈએ, તો આવું કેમ કહ્યું એ મને હજુ ખ્યાલ નહીં આવે. પ્રણામ છે. કરો સમ. જી છે. એટલે અહીંયા આંતરમુખી થઈ ગયા હોય એવું મને તો સમજાય છે. આંતરદ્રષ્ટિ કરનાર બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું, મતલબ કે બહારથી એમને કોઈ બીજા કોઈ પદાર્થોનું ભાન નહોતું થતું, એટલે પદાર્થોને પણ હવે આત્મા જ સમજ્યા છે ને, એ રીતે જે સમજાય કદાચ.
હા, અહીંયા જે રીતે વિષય ચાલે છે એના હિસાબે તો એવું જ માનવું પડશે કે અહીંયા આત્માનું ભાન થતું ન હતું, તેનાથી દેહ સંઘાતનું કે અંતામંતાત્મક જે શરીરનું છે એ માનવું પડે. જો આ પૃષ્ઠથી જાય કે પછી વિષયોમાં ભેદ જોવાનું પ્રયોજન ન રહેતા સર્વમાં સમાન દૃષ્ટિવાળો સમ બ્રહ્મને જોતો હતો, આત્માને અથવા આત્માની પોતાની અંદર બ્રહ્મ જુએ તે સ્વદૃક. આત્માને જોનાર પછી બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું એમ પ્રત્યક્ષ અંદર દૃષ્ટિ કરનાર શબ્દથી કહેલું છે. તેને તેનું પોતાનું ભાન અંદર દૃષ્ટિ કરવાથી જ થતું હતું એવો અર્થ છે. મોહવાળી બુદ્ધિથી બહિર્મુખ થવાય છે. એમની સમદ્રષ્ટિ હતી તો એના હિસાબે તો બધું એમની માટે સમાન થઈ જાય, તો કદાચ આવું પણ હોઈ શકે. થોડા અનુવાદમાં શબ્દ ફેરફાર કરી દેવાથી સરળ થઈ જાય એવું છે. મૂળ કહેવા જે માંગી રહ્યા છે એ છે કે પેલા એ દ્વંદ્વ રહિત થયા, પછી સમદ્રષ્ટિ વાળા થયા, અને સમદ્રષ્ટિ વાળા થઈને પ્રત્યક્ષ દૃષ્ટિ થયા. પ્રત્યક્ષ દૃષ્ટિ એટલે પોતાના ભીતર જોનારા. તો જયારે સ્વદ્રક એ શબ્દનો અર્થ કરી રહ્યા છે કે આત્માનમ આત્મની વા પશ્યતિ, આત્માને જ જોનારા થયા અથવા આત્મામાં જોનારા થયા, એ સ્વદ્રક શબ્દનો અર્થ કર્યો. તો જયારે એવા બન્યા ત્યારે તદા તસ્ય બહિર્મુખતયા આત્મસ્ફૂર્તિ ન જાતા ઇત્યાહ પ્રત્યક. એટલે જયારે સ્વદ્રક થયા તેનું પરિણામ એ આવ્યું કે બહિર્મુખતયા એમને આત્માની સ્ફૂર્તિ થતી ન હતી. બહિર્મુખ તયાનો તાત્પર્ય કે જેવી રીતે બહિર્મુખ જે હોય એને બહાર સ્ફૂર્તિ થાય તેવી રીતે એમને આત્માની સ્ફૂર્તિ બહાર નથી થતી પરંતુ અંદર થતી હતી. અનુવાદમાં જે બહાર જોવાથી તેને આત્માનું ભાન થતું ન હતું એની જગ્યાએ બહિર્મુખ થયા તેમને આત્માનું ભાન થતું ન હતું. આખું જે છે એ સ્ટેપ બાય સ્ટેપ છે ને, એટલે આ જ રીતની થવી જોઈએ ને. એટલે પહેલા અહંકાર થવું જોઈએ, પછી દોષ, પછી જ આ થઈ શકે. ઇટ ઇઝ એ સ્ટેપ વાઇઝ પ્રિક્વિઝિટ છે ને એકબીજાની. પ્રણામ છે. ના, એટલે આમના કેસમાં આવી રીતે થયું છે, બાકી તો હવે કોણ નક્કી કરી શકે. અચ્છા જી 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 આ સુંદર થયું. પછી બહિર્મુખતયા તેમણે આત્માનું ભાન થતું ન હતું, એ રીતે સમજીએ તો સુંદર બેસે છે. હા જી 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 કરું આગળ. એ પ્રમાણે સર્વ દોષ વિનાનાને તેને ભક્તિ પ્રાપ્ત થઈ એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે 45મા શ્લોકમાં આત્મામાં જ ગુણો થવા એ આવી રહ્યું છે. વાસુદેવે ભગવતી સર્વજ્ઞે પ્રત્યગાત્મની પરેણ ભક્તિ ભાવેન લબ્ધાત્મા મુક્ત બંધન. અંદરના આત્મારૂપ સર્વજ્ઞ ભગવાન વાસુદેવમાં ઉત્તમ ભક્તિ હોવાને લીધે આત્માને પ્રાપ્ત કરી બંધનોથી મુક્ત થયેલો. હવે સુબોધિનીજીમાં શુદ્ધ અંતઃકરણમાં 6 ગુણવાળા જ્ઞાન શક્તિવાળા ભગવાન પ્રગટ થાય ત્યારે સંન્યાસીઓએ જ્ઞાન શક્તિવાળા ભગવાનનું
જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોવાથી સર્વજ્ઞ એમ કહેલું છે. એટલે અહીંયા સર્વજ્ઞની સમજાવી રહ્યા છે કે સર્વજ્ઞ કોણ હોય છે સંન્યાસીમાં, તો કે છે કે શુદ્ધ અંતઃકરણમાં 6 ગુણવાળા જ્ઞાન શક્તિ વાળા એવા ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે સંન્યાસીઓ સર્વજ્ઞ કહેવાય છે. વળી તે ભગવાન પોતાનું સ્વરૂપ જ છે એમ અંદરના આત્મારૂપ શબ્દથી કહેલું છે. આ જે ભગવાન છે એ અંદરના આત્મારૂપ જ છે, એ પોતાનું સ્વરૂપ છે, એ શબ્દથી અંદરના આત્મારૂપ શબ્દથી કહે છે. માત્ર અંદર હોવાપણું કહેવામાં આવે તો ભગવાન જ તેવી રીતે પણ સ્ફુરતા હોય, તેથી આત્મારૂપ એમ કહેલું છે. અહીંયા શ્લોકાર્થમાં કીધું ને કે અંદરના આત્મારૂપ સર્વજ્ઞ, તો હવે અંદરના આત્મારૂપને સમજાવી રહ્યા છે કે માત્ર અંદર હોવાપણું કહેવામાં આવે તો ભગવાન જ તેવી રીતે, એટલે મીન્સ કે અંતઃકરણમાં તો બધાને સ્ફુરતા હોય પ્રભુ એમ, પણ અહીંયા આત્મા રૂપ કહ્યું તો આત્માનો આત્મા એમ એ રીતે કહેલું છે. અંદરના આત્મા રૂપ એવી રીતે શબ્દ એમના માટે વાપર્યો છે. ઉત્તમ શબ્દને સમજાવી રહ્યા છે. ઉત્તમ એટલે મહાત્મ્યનું જ્ઞાન થયા પછી થયેલ સ્નેહવાળી ભક્તિ હોવાને લીધે, એટલે ઘણા આદર સાથે મનથી કરાતા ભજનની ક્રિયાને લીધે તેમનામાં આત્માને પ્રાપ્ત કર્યો, એટલે તેમની અંદર પોતાપણું પ્રાપ્ત કર્યું. હવે ભક્તિને સમજાવી રહ્યા છે કે ભક્તિ એટલે શું, તો કે છે મહાત્માનું જ્ઞાન થયા પછી સ્નેહવાળી ભક્તિ. એ ભક્તિ હોવાને લીધે એમનામાં ઘણા આદર સાથે મનથી કરાતા ભજનની ક્રિયાને લીધે, ભક્તિ હોવાના લીધે મનથી કરાતા ભજનની ક્રિયાને લીધે તેમનામાં આત્માને પ્રાપ્ત કર્યો, એટલે એમને આત્માને પ્રાપ્ત કર્યો, એટલે તેમની અંદર પોતાપણું પ્રાપ્ત કર્યું. પોતાપણું પ્રાપ્ત કર્યું એટલે શુદ્ધ ચિદંશ છે એવું એમને પ્રતીતિ થઈ અને સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત કરી. પછી ભગવાનમાંથી બહાર કાઢનારા બંધનો દૂર થયા એમ બંધનોથી મુક્ત થયેલો વિશેષણથી કહેલું છે. અહીંયા મુક્ત બંધન કીધું ને કે બહાર કાઢનારા બંધનો દૂર થયા, એટલે બહારના વિષયોમાંથી ચિત્ત એમનું દૂર થયું અને ભગવાનમાં ચોંટી ગયું, એ રીતે એમને બધા બંધનોથી મુક્ત થયા. એટલે અહીંયા શ્લોકાર્થમાં કહ્યું ને અંદરના આત્મારૂપ સર્વજ્ઞ ભગવાન વાસુદેવમાં ઉત્તમ ભક્તિ હોવાને લીધે આત્માને પ્રાપ્ત કરી બંધનોથી મુક્ત થયેલા. એ અહીંયા આગળ 45મો શ્લોક સંપન્ન થાય છે. એની અંદર પોતાપણું પ્રાપ્ત કર્યું, એનાથી આનંદ તો એમને, એટલે આનંદનો આવિર્ભાવ એવી રીતે સમજવાનું, કેવી રીતે આવે કરો છો? જી પોતાપણું પ્રાપ્ત કર્યું એટલે શુદ્ધ ચિદંશ રૂપ પ્રાપ્ત કર્યું, કે એ શુદ્ધ ચિદંશ છે, એમનામાં કોઈ હવે વાસના રૂપી આવરણ રહ્યું નથી. એ ચિદંશ ની સાથે અહીંયા પોતાપણું પ્રાપ્ત થયું હોય ને એવું મને સમજાય છે કે સ્વરૂપ સ્થિતિ થઈ ગઈ એમ. આત્મભાવ, આ મારો આત્મા છે. હા બસ આત્મભાવ પરફેક્ટ. જી દંડવત પ્રણામ. આ કહ્યું ને કે ભગવાનમાંથી બહાર કાઢનારા બંધનો દૂર થયા, એટલે ભગવાનમાં મન ચોંટવા માટે આપણને જે અંતરાયો આવે દેહ વગેરે એવું કંઈક લેવાનું કે શું લેવાનું છે અહીંયા? હા, એટલે બહારના વિષયમાંથી જે આવરણો બધા હતા, બહારના વિષયો રૂપી આવરણો, એ બધા દૂર થઈ ગયા. એટલે પ્રભુમાં અંતરાય આવે એવા કોઈ ચિહ્નો કે બંધનો રહ્યા નહીં એમ. બહાર કાઢનારા બંધનો દૂર થયા, એટલે મનમાં કોઈ વિષયની આસક્તિ રહી નહીં અને પ્રભુમાં મન લાગી ગયું એમ. એવું જે મને સમજાયું. એટલે બહિર્મુખ કરનારા આત્મભાવની પ્રાપ્તિ. હવે આત્મભાવથી ફરી પાછા પ્રપંચમાં બહિર્દૃષ્ટિ વાળા થાય એવા બંધનો દૂર થાય. જી. પછી તેને જે જ્ઞાન પ્રાપ્ત થયું તેનું સ્વરૂપ નીચેના શ્લોકમાં કહે છે.
હવે 46મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્ત કરી એ વાત બતાવી છે. આત્માનમ સર્વભૂતેષુ ભગવન તમ અવસ્થિતમ અપશ્યત સર્વભૂતાની ભગવદ અપી ચ આત્મની. તેણે પોતાના આત્મારૂપ ભગવાનને સર્વ પ્રાણીઓમાં રહેલા જોયા અને ભગવદરૂપ પોતાના આત્મામાં પણ સર્વ પ્રાણીઓને જોયા. અહીંયા મહિતે તેષુ ચાપ્યમ આવી જશે. ભગવાન જ પોતાનો આત્મા તે સર્વ પ્રાણીઓમાં રહેલા હતા. એમ સર્વ સ્થળે પોતાના આત્માને તેણે ભગવદરૂપ જોયો અને સર્વ પ્રાણીઓને ભગવદરૂપ પોતાના આત્મામાં જોયા. જગતના આધાર અને આધે બનેલ પોતાના આત્મારૂપ ભગવાનનો તેણે સાક્ષાત્કાર કર્યો એવો અર્થ છે. એટલે જગતના આધાર અને આધે, એટલે આધે ઉપર 1 નંબરની ફૂટનોટ છે કે આધે એટલે જે બીજાના આધારે રહેલ હોય તે અહીં જગત. એટલે આધાર કોણ છે તો બ્રહ્મ છે અને આધે જગત છે. એટલે ભગવાન જગતમાં છે અને જગત ભગવાનમાં ટકી રહ્યું છે. એ રીતે બંને એક જ રૂપ છે એવું આત્મારૂપ ભગવાનનો તેમણે સાક્ષાત્કાર કર્યો એવો અર્થ છે. એટલે અહીંયા શ્લોકાર્થમાં એમ કહ્યું ને કે તેણે પોતાના આત્મારૂપ ભગવાનને સર્વ પ્રાણીઓમાં રહેલા જોયા અને ભગવદરૂપ પોતાના આત્મામાં પણ સર્વ પ્રાણીઓને જોયા. મહિતે તેષુ ચાપ્યમ, જે ગીતાજીમાં પ્રભુએ કહ્યું છે ને એ જ વાક્ય અહીંયા આગળ લાગુ પડે છે એવું સમજાય છે. કરું છું આગળ. એ પ્રમાણે સંપૂર્ણ જ્ઞાન થતા ફલ થયું તે નીચેના શ્લોકમાં કહે છે. ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિયુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિઃ. ઈચ્છા દ્વેષ વિહીનેન એને કહી રહ્યા છે ઈચ્છા અને દ્વેષ વિનાના, સર્વત્ર સમચેતસા સર્વની અંદર સમાનતા વાળા, ભગવદ ભક્તિયુક્તેન ભગવાનની ભક્તિવાળા ચિત્તથી પ્રાપ્તા ભાગવતી ગતિઃ ભાગવતી ગતિ એમને પ્રાપ્ત કરી. એટલે તેણે ભગવાન સાથે સાયુજ્ય પ્રાપ્ત કર્યું. ઈચ્છા અને દ્વેષ વિનાના, સર્વની અંદર સમાનતા વાળા, ભગવાનની ભક્તિવાળા ચિત્તથી તેણે ભગવાન સાથે સાયુજ્ય પ્રાપ્ત કર્યું. સુબોધિનીજી, જ્યારે વિષયો માટેના ઈચ્છા અને દ્વેષ જતા રહે અને સર્વમાં ભેદ ન હોવાનું ચિત્ત સ્વીકારે ત્યારે જ બ્રહ્મરસના સંબંધ વાળું ચિત્ત લૌકિક પદાર્થમાંથી નીકળી જાય છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ઈચ્છા અને દ્વેષ જો વિષયમાં ઈચ્છા અને દ્વેષ આપણામાંથી જતા રહે, વિષયમાંથી જતા રહે તો સર્વમાં ભેદ ન હોવાનું ચિત્ત સ્વીકારે. એટલે અભેદ થઈ જાય, કોઈમાં ભેદ જેવું લાગે જ નહીં, ત્યાં સમતા આવી જાય. ત્યારે જ બ્રહ્મરસના સંબંધ વાળું ચિત્ત, બ્રહ્મરસના સંબંધ વાળું ચિત્ત એટલે બ્રહ્મનો રસનો અનુભવ કરવા વાળું ચિત્ત લૌકિક પદાર્થમાંથી નીકળી જાય છે. ચિત્તના દોષને લીધે જ વિષયમાં ભેદ જણાય છે. આપણને સુખ દુઃખ શેના હિસાબે થઈ રહ્યું છે તો ચિત્તમાં દોષ છે, એના કારણે આપણને વિષયમાં ભેદ જણાય છે. તેમ ન હોય તો એક જ વિષયમાં વારાફરતી રાગ અને દ્વેષ ન થાય, એટલે ચિત્તમાં દોષ ન હોય તો એક જ વિષયમાં આપણને કોઈ વાર રાગ પણ થાય છે ને કોઈ વાર દ્વેષ પણ થાય છે, તો એવું ન થાય. બ્રહ્મ સર્વમાં રહેલું હોવાથી બ્રહ્મરસના સંબંધ વાળું ચિત્ત સર્વ સમાન હોવાનું જ સ્વીકારે છે. બ્રહ્મ સર્વમાં રહેલું હોવાથી બ્રહ્મરસના સંબંધ વાળું જે ચિત્ત છે એ સમાન હોવાનું જ સ્વીકારે છે. આથી તેને બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થયેલ હોવાનું કહેલું છે. બ્રહ્મ સ્થિત થઈ જાય છે એવું એમનું પ્રાપ્ત થયેલું હોવાનું કહ્યું છે. પછી ભગવાનની ભક્તિ વાળા વિશેષણથી મુખ્ય ભક્તિ પ્રાપ્ત થયાનું કહે છે. એટલે ભગવાનની ભક્તિવાળા ચિત્તથી તેને ભગવાન સાથે સાયુજ્ય પ્રાપ્ત કર્યું એ હવે કહી રહ્યા છે કે મુખ્ય ભક્તિ પ્રાપ્ત થયાનું કહે છે. હું જે જેવો જેટલો છું એ 11:11-33 એ વાક્ય પ્રમાણે તેને જ્ઞાન સાથેની પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થઈ અને ભગવાન શબ્દનો એવો અર્થ છે કે વિષયોના જ્ઞાનરૂપ જ્ઞાન થયું. એટલે હવે અહીંયા હું જે જેવો જેટલો છું તો 11:11-33 એવું વચન છે કે હું કેવો મહાન
એટલે કે દેશ કાલથી અપરિચ્છિન્ન છું, કોણ છું એટલે કે સર્વનો આત્મા છું, કેવો એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એ વાતોને એ જાણે કે ન જાણે, પરંતુ અનન્ય ભાવથી જે મારું ભજન સેવા સ્મરણ કરે છે તે મારી દ્રષ્ટિએ મારો પરમ ભક્ત છે. એ વાક્ય પ્રમાણે તેને જ્ઞાન સાથેની એટલે કરદમજીએ જ્ઞાન સાથેની પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થઈ અને ભગવાન શબ્દનો એવો અર્થ છે કે વિષયોના જ્ઞાન રૂપ જ્ઞાન થયું, એટલે સાચું જ્ઞાન થયું, પ્રભુ જ વિષય છે, વિષય બન્યા છે એવું એમને જ્ઞાન થયું. પછી તેને ભગવાનના સંબંધવાળી ગતિ પ્રાપ્ત થઈ, ભાગવતી ગતિ. તો ભગવાનના સંબંધવાળી ગતિ પ્રાપ્ત થઈ. એ હવે કહી રહ્યા છે કે જે ગતિથી ભગવાન પધારે છે તે, અથવા ભગવાનની અંદર ગતિ, અથવા ભગવાનની સ્થિતિ એટલે સાયુજ્ય પ્રાપ્ત થયું એવો અર્થ છે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકાર બતાવ્યા છે સાયુજ્યના, કે જે ગતિથી ભગવાન પધારે છે તે, અથવા કરીને એમ કહ્યું બીજો અર્થ એ પણ થાય કે ભગવાનની અંદર ગતિ અથવા ભગવાનની સ્થિતિ એટલે સાયુજ્ય પ્રાપ્ત થયું. એ ભગવાનના સંબંધવાળી ગતિ પ્રાપ્ત એમને થઈ. અહીંયા શ્લોક સંપન્ન થાય છે. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 24મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. અહીંયા જે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં આપે આજ્ઞા કરી હતી કે એક જ મિનિટ 169 થી 177 સુધીના નામ આ અધ્યાયમાં આવી રહ્યા છે. તો 169મું નામ છે જ્ઞાનાવતાર શાંતાત્મા કપિલ કાલનાશક ત્રિગુણા. હા, બસ એટલું જ. કપિલ કાલનાશક. બસ એ જ જ્ઞાનાવતાર શાંતાત્મા કપિલ કાલનાશક ત્રિગુણાધિપતિ સાંખ્ય શાસ્ત્ર કરતા વિશારદ સર્ગદૂષણ હારી ચ પુષ્ટિ મોક્ષ પ્રવર્તક. આટલે સુધી જે આપે આજ્ઞા કરી તે પ્રમાણે બધાનું કોમન નામ બધા આવી રહ્યા છે આ અધ્યાયમાં, એવું જે મને સમજાયું હતું. અને જે મને છેલ્લે કપિલ ગીતા જયારે જેથી યુનિવર્સિટીમાં ભણ્યા ત્યારે જે આ રીતે 2 વસ્તુ કહી હતી, એક રેલિશમેન્ટ અને રિયલાઇઝેશન. તો રેલિશમેન્ટ ભક્તિમાં આવી રહ્યું છે અને રિયલાઇઝેશન એ મર્યાદા ભક્તિમાં આવી રહ્યું છે. એ અહીંયા આગળ બતાવી રહ્યા છે, કારણ કે અહીંયા આગળ જ્ઞાનના અંગભૂત ભક્તિ આવી રહી છે. એ રીતનું અહીંયા આગળ સાયુજ્ય બતાવ્યું છે. અને પ્રેમ તો બધામાં કોમન છે જ, એટલે કોઈને જ્ઞાન માર્ગના અંગતયા ભક્તિ હોય, કોઈને કર્મ માર્ગ અંગતયા ભક્તિ હોય, અને કોઈને ભક્તિ માર્ગ અંગતયા કર્મ અને જ્ઞાન પણ હોય. એ રીતે જે હું અહીંયા સમજી. અને અહીંયા આગળ જે આપે હમણાં સેવા કૌમુદીમાં સમજાવ્યું હતું ને નવધા ભક્તિનો પ્રકાર, તો એ પણ અહીંયા આગળ મને સમજાયું કે નવધા ભક્તિ અને સાધન રૂપા છે. અને અહીંયા 10વિધ લક્ષણ, એ લક્ષણ પણ છે અને ફલ શું છે તો ભગવાન જ છે. એટલે કે અહીંયા આગળ કરદમજી માટે અહીંયા આ રીતે ફલ પણ ભગવાન રૂપી ફલ જ પ્રાપ્ત થયું છે. એ રીતે જે નવધા ભક્તિનું પણ મને અહીંયા લાગ્યું એટલે મેં બતાવ્યું. પ્રણામ. જે કઈ ભૂલ હોય તો ક્ષમા માંગુ અને દંડવત પ્રણામ. કોટી કોટી દંડવત પ્રણામ. જો સમય હોય તો હું શોર્ટમાં સમરી કરું. એક જ મિનિટ. મારો પ્રશ્ન છે જે દંડવત પ્રણામ. મારો ક્વેશ્ચન આ જ છે કે આજે આખી કરદમજીની મુક્તિ બતાવી અહીંયા, તો આખું આપે જેમ કીધું એમ જ્ઞાની ભક્તને પ્રભુમાં સાયુજ્ય થાય એ રીતનું અહીંયા સમજાયું આ બધા શ્લોકથી. તો એને અહીંયા જે વિષય અનુક્રમણિકામાં જે અધ્યાર્થ છે 24માં કે ભોગાદિ સંયુક્ત મુક્તિ કથનના પ્રસ્તાવમાં કરદમને સાંખ્યના ફલ રૂપે મોક્ષનું નિરૂપણ. તો સાંખ્ય બી અહીંયા સમજી લેવાનું એમ, જે આત્માનું ને બધું આવ્યું એ રીતે મને થોડું એ જગ્યા. સાંખ્ય એટલે જ્ઞાન. હા, જ્ઞાન એટલે આત્મા અનાત્મા બી એમણે
વિવેક કર્યો છે એવું સમજી લેવાનું ને બેઝિકમાં, કારણ કે એનું જ્ઞાન તો હજુ હવે દેવહૂતિજીને આપશે કપિલજી આગળ. અત્યારે કરદમજીને પણ એ હતું જ જ્ઞાન એવું સમજવાનું ને, એમ મને ક્વેશ્ચન એ હતું. જી જજે, દંડવત પ્રણામ. કરો હું પાર્લું જે આ વાક્ય સમજાવ્યું નથી છેલ્લેથી ત્રીજી લીટીમાં, વિષયોના જ્ઞાન રૂપ જ્ઞાન થયું, એટલે ભગવાન શબ્દનો અર્થ એવો કર્યો, એટલે એ થોડી સમજ નહીં પડી છે. પ્રણામ છે. હા જી છે, એટલે એમાં સાચું જ્ઞાન થયું, મતલબ કે પ્રભુ જ વિષય બન્યા છે એ રીતનું એમને જ્ઞાન થયું. આપણને શું થાય છે કે વિષયો ભગવાન એવું વાક્યથી સમજીએ છીએ, પણ આપણને વિષયો ભગવાન નથી લાગતું, પણ વિષય વિષયની રીતે જ ઉપસ્થિત થઈ રહ્યો છે. જ્યારે અહીંયા આગળ એમને વિષય ભગવાન બન્યા છે એવું પ્રતીત થયું, એટલે સાચું જ્ઞાન થયું એવું મને જે સમજાય છે. થોડું હજી અસ્પષ્ટ છે. આ મૂળમાં કહ્યું છે ને, ભગવત ભક્તિ યુક્તે ન, ભક્તિયુક્ત એટલું કહો તો પર્યાપ્ત થતું, પરંતુ ભગવત ભક્તિ એમ ભગવાન શબ્દને કેમ આગળ જોડ્યું? એમ એટલે ભક્તિનો વિષય ભગવાન, એટલે ભગવાનની ભક્તિવાળા ચિત્તથી એમણે સાયુજ્ય પ્રાપ્ત કર્યું. એવું અહીંયા ભક્તિના આગળ વિશેષણ રૂપે ભગવાનની ભક્તિવાળા એવો શબ્દ કેમ પ્રયુક્ત કર્યો? તો એના માટે આ એકાદશ સ્કંદનું વચન છે કે યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા. ગીતામાં પણ એ વચન છે, શતે તદનંતરમ. એમાં જ્ઞાન સાથેની પ્રેમ લક્ષણા ભક્તિ ઉત્પન્ન થઈ, અને ભગવાન શબ્દનો એવો અર્થ છે કે વિષયોના જ્ઞાનરૂપ જ્ઞાન થયું, એટલે સર્વરૂપ ભગવાન છે. વિષય એટલે સર્વ કંઈ ભગવાન છે તે પ્રકારનું એમને જ્ઞાન થયું. જી જી સ્પષ્ટ થયું. શું સમારીનું સમજ્યો નહીં, શું વિષય છે? હા, એટલે આ તત્વમુક્તિ પ્રકરણ જે 20 થી 24 અધ્યાયનું થયું, તો એની પીડીએફ મોકલી હતી. તો શોર્ટ આખું નહીં વાંચ્યું, પોઈન્ટ્સ વાઇઝ આપજો તો કરું. પ્રકરણની હા, તો જે પીડીએફ છે એમાં પહેલા પેજ પર એક ચાર્ટ છે. ચાર્ટમાં સર્ગલીલામાં એક લૌકિક અને અલૌકિક છે. એમાં આપણે અત્યારે મેં હાઇલાઇટ કર્યું છે કે અત્યારે આ મુક્ત સૃષ્ટિ પ્રકરણ છે, અને એમાં આ ફલ પ્રકરણ બી સમજી શકીએ જે 21 થી 33 અધ્યાય છે. તો ફલમાં આપણને 3 રીતે અહીંયા બતાવ્યું છે કે ભક્તિથી, સાંખ્યથી અને યોગથી. તો આ અધ્યાયના બાયફર્કેશન રીતે ચાર્ટ બનાવ્યો છે. તો ભક્તિની અંતર્ગત એમાં 21 થી 24 પુરુષ મુક્તિના અધ્યાય આવ્યા, 25માં સફલા મુક્તિનો છે. પછી સાંખ્યાનો આમાં જે ફળ તરીકે વિચાર થશે એ 26-27માં અધ્યાયમાં છે. પછી જે યોગ છે તો એ 28-29 છે, અને પછી વૈરાગ્ય, સર્વનિર્ધાર અને મુક્તિ એ 30 થી 33 અધ્યાયનો વિષય છે. એટલે આ વિષયના સંદર્ભમાં કહ્યું. પછી જે લખેલું છે એમાં અંતર્ગત એટલે આપણને સર્ગના 3 લક્ષણ ખબર છે. પહેલા 2 હું નથી વાંચતી, પણ આ બીજો જે પોઈન્ટ છે એ આ પ્રકરણના રિલેટેડ છે, એટલે હું એ વાંચું છું કે આ સર્ગ ભગવાનને ઉપયોગી થાય તેવા મોક્ષ વગેરે ફળવાળો છે. કારણ કે જીવની સૃષ્ટિ 2 પ્રકારની છે, બહારથી દેખાતી એટલે દેહ દ્વારા પ્રતીત થતી, અને બીજું સ્વરૂપથી સૃષ્ટિ એટલે આત્માની સૃષ્ટિ. તો જે બહારથી દેખાતી દેહની સૃષ્ટિ લોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ ભગવદ ઈચ્છા વિના તથા ભગવાનની અભિષ્ટ સાધનોના અભાવમાં જીવ મુક્તિ પ્રાપ્ત નથી કરી શકતો. એટલે ભગવદ ઈચ્છાથી તદ અનુકૂળ દેહ પ્રાપ્તિ અને દેહ પ્રાપ્તિના પછી સાધનોની પણ યોગ્ય પસંદગી આવશ્યક બને છે. એટલે અહીંયા કરદમ અને દેવહૂતિ
ગૃહસ્થ હોવા છતાં ભગવાનને અભિષ્ટ ભક્તિ, જ્ઞાન, યોગ વગેરે સાધન કરવાથી મોક્ષ પ્રાપ્ત કરવાનો પ્રસંગ અહીંયા વર્ણિત થયું છે. તેથી આ સર્ગ ભગવાનને ઉપયોગી સર્ગ કહેવાય છે. આ જીવાત્માઓને માટે સ્વરૂપ સ્થિતિરૂપ હોવાથી એની સર્ગરૂપતા કહેવાય છે. એટલે આ મને જ પ્રશ્ન હતો એટલે માટે મેં આવું વાંચ્યું કે કેમ અહીંયા કરદમ ને દેવહૂતિનો પ્રસંગ આવે છે, તો આ વચનથી મને સમજાયું. પછી આજે આ જ કરદમ દેવહૂતિ માટે જે સૃષ્ટિનું પ્રયોજનના હેડિંગમાં વાંચું છું કે આ સર્ગમાં સ્ત્રી, દેવહૂતિ અને પુરુષ કરદમને મુક્તિ પ્રાપ્ત થયાનું કહેલ છે. સ્ત્રીઓ અને પુરુષોને મુક્તિ પ્રાપ્ત થાય તે માટે ભગવાને સૃષ્ટિ રચેલી છે અને ભગવાન પ્રસન્ન થાય ત્યારે તેમને આ લોકના ફળ ધન, પુત્ર વગેરે અને પરલોકના ફળ સ્વર્ગ વગેરે અને મોક્ષ આપે છે, એવું આ સ્કંધનું તાત્પર્ય છે. તેથી ભગવાને રચેલી સૃષ્ટિમાં જે ઉત્પન્ન થયા છે તેમણે ભગવાનનું પ્રેમથી ભજન કરવું જોઈએ. સૃષ્ટિનું વર્ણન 20મા અધ્યાયમાં કરેલું છે. તે સંપૂર્ણ રીતે નથી કર્યું, પરંતુ સામાન્ય રીતે સૃષ્ટિ ગણાય તેવી હર કોઈ સૃષ્ટિનું વર્ણન કરવું જોઈએ, એટલે તે પ્રમાણે વર્ણન કર્યું છે. સાંખ્ય મત પ્રમાણે જ સૃષ્ટિનું વર્ણન કરેલું નથી, કારણ કે તે મત પ્રમાણે પ્રાપ્ત થતી મુક્તિનું નિરૂપણ કરવા તે પ્રકરણ કહ્યું છે, એટલે એ 26-27માં જે આવશે એ. છતાં એ અધ્યાયમાં એટલે 20મા અધ્યાયમાં એક પછી એક તામસી, રાજસી, સાત્વિકી એમ 3 પ્રકારની સૃષ્ટિ કહી છે, કારણ કે સાંખ્ય મત પ્રમાણે ગુણોથી સૃષ્ટિ થાય છે. આ જનરલ હતું. હવે જે 20મા અધ્યાયમાં હતું કે બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન, એ ઉપર હું થોડુંક લઉં છું કે સાંખ્ય સૃષ્ટિ પહેલા જે સૃષ્ટિ અધ્યાય 5થી આરંભીને કહી તે સૃષ્ટિ કરતા આ સૃષ્ટિ જુદા પ્રકારની છે, કારણ કે આ સૃષ્ટિમાં 5-5ના સમૂહથી પ્રાકૃત પદાર્થની ઉત્પત્તિ થાય છે, એમ 26મા અધ્યાયથી આરંભીને કહેવાશે. એવી રીતે પ્રાકૃત પદાર્થની ઉત્પત્તિ સંખ્યા સહિત કહેલી હોવાથી આ સાંખ્ય મત કહેવાય છે. તો આ મતમાં પદાર્થો જ તત્વ થયેલા છે. તો આ મતની સૃષ્ટિનું 20મા અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કરેલું નથી, કારણ કે પહેલા જે અધ્યાય 5થી સૃષ્ટિનું વર્ણન કરેલું છે તે જ સૃષ્ટિ અહીં જુદા પ્રકારથી ઉત્પન્ન થતી હોવાનું જણાવ્યું છે. તેથી તેનું વર્ણન કરનાર વાક્ય માત્ર ચિહ્ન તરીકે કહ્યું છે. એટલે 20મા અધ્યાયમાં 11 પ્રકારની સૃષ્ટિ કાર્ય તરીકે વર્ણવી છે. એટલે 11 પ્રકારનીમાં સ્વભાવ અને ગુણોના બાયફર્કેટ કર્યા છે. સ્વભાવ અંતર્ગત જ્ઞાન અને ભક્તિ અને ગુણો અંતર્ગત સાત્વિક, રાજસ, તામસના કોમ્બિનેશનથી 9 ગુણો, એટલે અહીંયા 11 પ્રકારની સૃષ્ટિ છે. પછી અધ્યાય અંતર્ગત આખું નથી વાંચતી, પણ વચ્ચે જે છે એ વાંચું છું કે વિદુરના પ્રશ્નના જવાબમાં કે ભગવાને શું કર્યું, કેવી રીતે સૃષ્ટિનું કાર્ય કર્યું, એના જવાબમાં મૈત્રેયજી સાંખ્યની સૃષ્ટિ એટલે ગુણોથી સૃષ્ટિ થાય છે એમ જણાવવા 12મા શ્લોકથી કહેવાનો આરંભ કરે છે. એટલે એનો મેઇન વિષય આ છે કે સૃષ્ટિના પ્રકારો કહેવા માટે મહત્તત્વ, તેના કાર્યો સાથે અહંકાર, તે જ પ્રમાણે બ્રહ્માંડ, નારાયણ, કમળ અને બ્રહ્મા એમ અહીં જણાવ્યા છે. એટલે દૈવથી એટલે ભગવદ ઈચ્છાથી જે સાત્વિક ગુણ થશે, પરથી એટલે અક્ષરથી તો રાજસ, અને કાળથી એટલે અનિમિષ કાળથી તામસ. એટલે એ રીતના કોમ્બિનેશનથી અહીં સૃષ્ટિ થાય છે. તો એમાં નીચે ચાર્ટ મેં થોડો ડ્રો કર્યો છે, એમાં વાંચું છું કે મહત એમાં રજોગુણ મુખ્ય છે. એટલે એના 3 ગુણવા અહંકારે 5-5ની સંખ્યામાં આકાશ વગેરે ઉત્પન્ન કર્યા. જે આપણને ખબર છે અહંકારમાં 3 ભાગ છે, તામસ, રાજસ, સાત્વિક. એમાં 5-5 મેં લખ્યા છે, વાંચતી નથી. એટલે આ બધાએ ભેગા મળીને બ્રહ્માંડ રચ્યું. તે આત્મા વિનાનો બ્રહ્માંડ સમુદ્રના જલમાં 1000 વર્ષ સુધી રહ્યો. પછી એમાં ભગવાને પ્રવેશ કર્યો. તેમની નાભીમાંથી 1000 સૂર્ય કરતા અધિક તેજવાળું સર્વ જીવોના સમૂહના રહેઠાણ રૂપ કમળ ઉત્પન્ન થયું, જેમાં ભગવાન પોતે બ્રહ્મા થયા. ભગવાન સાથે પ્રવેશ કરેલા બ્રહ્માએ લોકોની વ્યવસ્થા કરી. તો અહીંયા સુધી કારણોની
મૂળ સૃષ્ટિ કઈ અને હવે કાર્યની સૃષ્ટિ કહે છે. જે અધ્યાયમાં આવે છે તામસ સૃષ્ટિ, સાત્વિક સૃષ્ટિ, રાજસ સૃષ્ટિ, એના 3-3ના બાયફર્કેશનથી ગુણોથી તે શ્લોકમાં શું શું કાર્ય ઉત્પન્ન થયું, કેમ રાક્ષસો, રાક્ષસો, દેવો, એ ચાર્ટ પ્રમાણે અહીંયા લખ્યું છે. અને પછી આગળ એવી રીતે આવ્યું 47 સુધી આ 3 ગુણોના કોમ્બિનેશન થયું. પછી જે કહ્યું છે કે જુદા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય તે માટે બ્રહ્માએ શરીર ત્યાગ કર્યાનો કહે છે. એટલે ઘડી ઘડી આ શ્લોકમાં આવે છે કે ભગવાને એ શરીરનો ત્યાગ કર્યો, તો એને તે મનનું વલણ બદલાય તે માટે બ્રહ્મા શરીરનો ત્યાગ કરતા એવું સમજવું જોઈએ. પછી નિર્ગુણ અવસ્થાથી થયેલી સૃષ્ટિ આવી, એ છે લોકોને આનંદ કરાવનાર મનુઓને મનથી ઉત્પન્ન કર્યા. અને પછી 50મા શ્લોકમાં ભગવાનની ઉત્તમ શક્તિથી પ્રજારૂપ ઋષિઓને ઉત્પન્ન કર્યા. તો આ 20મા અધ્યાયમાં બ્રહ્માજી દ્વારા વિવિધ સૃષ્ટિનું વર્ણન આવ્યું. પછી હવે 21 થી 24 જે પુરુષની મુક્તિનું પ્રસંગ છે, વર્ણન છે. તો એ જે ચાર્ટ આપ્યો છે એમાં એક અધ્યાયનો આખે 20 to 33 બધાનો વિષય લખ્યો છે. એ વાંચતી નથી, ફક્ત હાઇલાઇટ કર્યું છે કે કયો કયો વિષય એમાં આવે છે. તો જે હવે આ મુક્તિનું પ્રકરણ છે એના 2 ભાગ કરીએ તો 21 થી 24માં પુરુષની મુક્તિ અને 25 થી 33માં સ્ત્રીની મુક્તિનું નિરૂપણ છે. અહીં આ પ્રકરણમાં કર્દમ અને દેવહૂતિ એટલે પુરુષ અને પ્રકૃતિને સિમ્બલાઇઝ કરે છે એવું હું સમજી એટલે મેં લખ્યું છે, કારણ કે સમજ નથી પડતી નહીતર. તો પુરુષની મુક્તિનું નિરૂપણ 4 અધ્યાયથી કરવામાં આવ્યું છે. એના વિશે કહે છે કે પુરુષને એટલે કર્દમને તો શ્રી કૃષ્ણની કૃપાથી જ્ઞાન એની મેળે જ પ્રાપ્ત થયું છે. પુરુષને તો 4 પુરુષાર્થો પ્રાપ્ત થાય છે એમ જણાવવા 4 અધ્યાય કયા છે. અને તેમાં પણ પુરુષાર્થો પ્રાપ્ત કરવાના સાધન રૂપ જ્ઞાન તેને એની મેળે જ પ્રાપ્ત થયેલું, કારણ કે ભગવાનની કૃપાથી જ સાધનો સાથે તેને પુરુષાર્થ પ્રાપ્ત થયેલા. પુરુષ અને પ્રકૃતિનો સંબંધ સદાનો છે એવું જણાવવા અહીં કર્દમનું ચરિત્ર કહ્યું છે. પ્રકૃતિ અને પુરુષનો સંબંધ સર્ગમાં ઉપયોગી છે, એટલે આ બધી કથા સર્ગ અંતર્ગત આવે છે. પ્રકૃતિ અને પુરુષ જુદા જુદા હોવાનું પ્રસિદ્ધ હોવા છતાં સ્વભાવથી જ તેઓને મુક્તિ થઈ ન હોય ત્યાં સુધી એકબીજાની ઈચ્છા વાળા રહે છે. તેથી આ વિષય સર્ગમાં જણાવવા યોગ્ય હોવાથી કર્દમનું સર્ગમાં નિરૂપણ કર્યું છે. સંસારનો ત્યાગ કરવાથી બંનેની મુક્તિ થઈ એમ સર્ગમાં કહેવું યોગ્ય જ છે. એ પ્રમાણે આ પ્રકરણનો અર્થ છે. આ પ્રકરણમાં હરિ કપિલ ભગવાનના પ્રાદુર્ભાવ થાય તે માટે યોગ્ય થવાય તે માટેના જ્ઞાનના ઉપયોગી થાય એવા મહાભૂત, તન્માત્રા, ઇન્દ્રિય તથા બુદ્ધિનો તેમના ગુણોના સંસ્કાર રૂપે જન્મ કહેલો છે. એટલે તૃતીય સ્કંદમાં આરંભથી જ આપણે 4 અધ્યાય આવી રીતે ભૂત, માત્રા, ઇન્દ્રિય, ધીના રીતે જોયા છે. તો એ રીતે અહીં આ ભૂત, માત્રા, ઇન્દ્રિય, ધી અહીં આ પ્રકરણના પણ યથાર્થ રીતે આધિદૈવિક વગેરે પ્રકારે દરેક 3 પ્રકારના છે. તો એક પ્રકારે આવી રીતે વિભાગ કર્યો અને બીજા પ્રયોજનથી બીજા પ્રકારે વિભાગ છે. એટલે 21મા અધ્યાયમાં ભૂતના સંસ્કાર અને ધર્મ પુરુષાર્થ, 22માં માત્રાનો સંસ્કાર અને અર્થ પુરુષાર્થ, 23માં ઇન્દ્રિયનો સંસ્કાર અને કામ પુરુષાર્થ અને 24માં ધી એટલે બુદ્ધિનો સંસ્કાર અને મોક્ષ પુરુષાર્થ. હવે 21મા અધ્યાયમાં કર્દમની તપસ્યા અને ભગવાનનું વરદાન. તો આ અધ્યાયમાં ધર્મ માર્ગનું ફળ સાથે નિરૂપણ કરવામાં આવે છે. અને મહાભૂતોનો સંસ્કાર કરનારો હોવાથી આ ભૂત સર્ગ કહેવાય છે. તો કેવી રીતે ભૂતોનો સંસ્કાર થયો? તો કહે છે કર્દમ ઋષિ દ્વારા કરાયેલું તપ, ભગવાનના દર્શન અને એમના દ્વારા થયેલી સ્તુતિ, એ 3નો મહાભૂતોના સંસ્કારના કારણરૂપ ધર્મમાં ઉપયોગ કયો છે. અને મહાભૂતના સંસ્કારરૂપ ફલમાં ભગવાનના વાક્ય, મનુ પત્ની અને પુત્રી સાથેનું આગમન અને મનુના રાજ્યની સમૃદ્ધિ, એ પ્રકારે 3 પ્રકારના કહ્યા છે. અધ્યાય અંતર્ગતનો વિષય નથી વાંચતી, પણ એમાં 12મા પેજમાં લાસ્ટ પેરેગ્રાફ લઉં છું કે આ અધ્યાયમાં મહાભૂતનો સંસ્કાર કયો છે કારણ કે કર્દમ ભોગ કરી શકે તે માટે જરૂરી શરીર તથા ઇન્દ્રિયના સંસ્કાર અને તપ વગેરે પ્રાપ્ત કરાવ્યા છે.
એ ભગવાનની કૃપાના ફળ છે અને સૃષ્ટિનું કાર્ય કરવા માટે કરદમ ઋષિ પ્રવૃત્ત થયા છે એ તેમનો ધર્મ પુરુષાર્થ બતાવે છે. 22મા અધ્યાયમાં હેડિંગ છે દેવહૂતિ અને કરદમ પ્રજાપતિનું લગ્ન. આ અધ્યાયમાં કરદમને સ્ત્રી અને ધનરૂપ એ બેવ અર્થ પ્રાપ્ત થયા. આ જ શ્રી કૃષ્ણ માટેનો સારી રીતે નિશ્ચિત કરેલી ઇન્દ્રિયોથી ગ્રહણ થતી તન્માત્રાઓનો સમૂહ છે. એમાં પેજ 15 પર પહેલો પેરેગ્રાફ એનો મેઇન વિષય કહી રહ્યો છે. કથા નથી કહેતી કે આ અધ્યાયમાં દેવહૂતિ અને કરદમ બંનેની તન્માત્રાનો સંસ્કાર થયો છે. ભગવાનના વચન, કરદમના વચન અને મનુના ધર્મોથી દેવહૂતિની સંસ્કારવાળી માત્રાઓ બતાવી અને ભગવાનના દર્શન, તપ વગેરેથી કરદમની સંસ્કારવાળી માત્રાઓનું નિરૂપણ કર્યું છે. પછી 23મા અધ્યાયમાં કરદમ અને દેવહૂતિનો વિહાર આવ્યો છે. આ અધ્યાયમાં કરદમને તેની ઈચ્છાથી કામનો સ્વીકાર કરેલો અને તેને વૈરાગ્ય થયો ત્યાં સુધી કામનું વર્ણન છે. એટલે અહીંયા એમના કામ પુરુષાર્થનો વિષય આવ્યો. તો 22મા અધ્યાયમાં કરદમ અને દેવહૂતિના સંસ્કારવાળી માત્રાનું નિરૂપણ કર્યું. એટલે હવે આ અધ્યાયમાં એ બધી માત્રાઓને ગ્રહણ કરનારી ઇન્દ્રિયનું સ્પષ્ટ નિરૂપણ થાય છે. એ રીતે 23માનો પછી અધ્યાય અંતર્ગત વાત આવે છે અને 24મા અધ્યાયમાં કપિલ દેવજીનો જન્મ છે. તો આ અધ્યાયમાં કરદમને મોક્ષ થયો છે એટલે એમના મોક્ષ પુરુષાર્થનું વર્ણન કરવામાં છે અને કપિલ હરિ છે એ બુદ્ધિનો સંસ્કાર થયો. આ પછી અધ્યાય અંતર્ગતનો વિચાર છે. આ રીતે મેં થોડો પ્રયત્ન કર્યો છે જોઈને. ધન્યવાદ. હા, સુંદર. અહીંયા